अथ तृतीयोऽध्यायः। सूत उवाच अथोत्तवस्तुतान् दृष्ट्वा कृष्णकीर्तनतत्परान् सत्कृत्यात् परिष्वज्य परीक्षितमुवाचः। उद्धव उवाच धन्योऽसि राजन् कृष्णैकभक्त्या पूर्णोऽसि नित्यदा यस्तं निमग्नचित्तोऽसि कृष्णसङ्कीर्तनोत्सवे कृष्णपत्नीषु वज्रे च दिष्ट्या प्रीतिः प्रवर्तिता तवोचितमिदं तात कृष्णदत्ताङ्गवैभव द्वारकास्थेषु सर्वेषु तन्यं एतेन संशयः येषां वह्निवासाय प्रार्थनादिष्टवान् प्रभुः श्रीकृष्णस्य मनश्चन्द्रो राधास्य प्रभयान्वितः तद्विहारवनं गोभिर्मण्डलं रोचते सदा कृष्णचन्द्रः सदा पूर्णस्तस्य षोडशया कलाः चित्सहस्रप्रभा भिन्ना अत्रास्ते तत्स्वरूपता एवं वज्रस्तु राजेन्द्र प्रपन्न भयभञ्जकः श्रीकृष्ण दक्षिणे पादे स्थानमेतस्य वर्तते अवतारित्र कृष्णेन योगमायाति भाविताः तत्पदेनात्मविस्मृत्य सीदन्ति तेन संशयः हृदे कृष्णप्रकाशं तु स्वात्मबोधो न कस्यचित् तत्प्रकाशस्तु जीवानां माययापेतः सदा अष्टाविंशे द्वापरान्ते स्वयमेव सदा हरिः निजां मायां तत्प्रकाशो भवेत् तदा सतकालो व्यतिक्रान्तस्तेनेदमपरं शृणु अन्यथा तत्प्रकाशस्तु श्रीमद्भागवतात् भवेत् श्रीमद्भागवतं शास्त्रं यत्र भागवतैर्यदा कीर्त्यते श्रूयते चापि श्रीकृष्णस्तत्र निश्चितं श्रीमद्भागवतं यत्र श्लोकं श्लोकार्थमेव च तत्रापि भगवान् कृष्णवल्लभीर्विराजते भारते मानवं जन्म प्राप्य भागवतं नवैः श्रुतं पापपराधीनैरात्मघातो सुदैः कृतः श्रीमद्भागवतं शास्त्रं नित्यं यैः परिसेवितं पितुर्मातुश्च कार्याय कुलपङ्क्तिस्तु तारिता विद्याप्रकाशो विप्राणां राज्ञां शत्रुजयो विशां धनं स्वास्थ्यं च शूद्राणां श्रीमद्भागवतात् भवेत् योषितामपरेषां च सर्ववाञ्छितपूर्णम् नित्यं को न सेवेत भाग्यवान् अनेक जन्म संसिद्ध श्रीमद्भागवतं लभेत प्रकाशो भगवद्भक्तेरुद्भवस्तत्र जायते सांख्यायन प्रसादाप्तं श्रीमद्भागवतं पुरा बृहस्पतिर्दत्तवान् मे तेनाहं कृष्णवल्लभः आख्यायिकां च तेनोक्तां विष्णुरात निबोधतां ज्ञायते सम्प्रदायो यत्र भागवतः श्रुतेः। ओम ત્રીજા અધ્યાયમાં હવે શ્રીમદ ભાગવતી પરંપરાના મહાત્મ્યનું તથા ભાગવતના શ્રવણથી શ્રોતાઓને ભગવતાની પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવશે. સુતજી કહે છે ઉદ્ધવજી ત્યાં એકત્ર થયેલા બધા લોકોને શ્રી કૃષ્ણ કીર્તનમાં લાગેલા જોઈને બધાનો સત્કાર કર્યો. રાજા પરીક્ષિતને હૃદય સાથે લગાવ્યા અને કહ્યું ઉદ્ધવજી કહે છે રાજન તમે ધન્ય છો એકમાત્ર શ્રી કૃષ્ણની ભક્તિ તમે પૂર્ણ છો કારણ કે શ્રી કૃષ્ણ સંકીર્તનના મહોત્સવમાં તમારું હૃદય આ પ્રકારે નિમગ્ન થઈ રહ્યું છે. બહુ સૌભાગ્યની વાત છે કે શ્રી કૃષ્ણની પત્નીઓના પ્રત્યે તમારી ભક્તિ અને ભજનો ઉપર તમારો પ્રેમ છે. એ તાત તમે જે કરી રહ્યા છો એ તમારા અનુરૂપ જ છે. તેમ ન હોય શ્રી કૃષ્ણે જ તમને શરીર અને વૈભવ પ્રદાન કર્યા છે. આજે તમારા અને એમના પ્રપૌત્ર પર પ્રેમ હોય એ સ્વાભાવિક છે. એમાં જરા પણ સંદેહ નથી. એટલે આ બધા સૂક્ષ્મ શરીરો છે પરીક્ષિત પણ ક્યાંથી આવ્યા? એટલે પછી આ જે સૂક્ષ્મ લીલા સ્થળી છે જે આપણે જોઈ શકતા નથી અને એ બધી એવું માનવાનું રહ્યું અને વાસ્તવ વ્યવહાર લીલા બટ પૂરી થઈ ગઈ અને વાસ્તવિક લીલા છે. એમાં જરા પણ સંદેહ નથી કે સમસ્ત દ્વારકાવાસીઓમાં આ લોકો સૌથી વધારે ધન્ય છે. એમણે વ્રજમાં નિવાસ કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને આજ્ઞા કરી. ભગવાને અર્જુનને લઈને મોકલી આપ્યા આ લોકોને લઈને વ્રજમાં જવા માટે. એ લોકો વિશેષ ધન્ય છે. શ્રી કૃષ્ણ મનરૂપી ચંદ્રમાં રાધાના મુખની પ્રભારૂપ એમને લીલાભૂમિ વૃંદાવનને પોતાની કિરણોથી સુશોભિત કરતો ત્યાં હંમેશા પ્રકાશમાન રહે છે. શ્રી કૃષ્ણચંદ્ર નિત્ય પરિપૂર્ણ છે. પ્રાકૃત ચંદ્રમાની જેમ એમાં વૃદ્ધિ અને હાસ ક્ષયરૂપ વિકાર થતા નથી. એમની જે 16 કલાઓ છે એનાથી હજારો ચિન્મય કિરણો નીકળતા રહે છે. એનાથી એમના સહસ્રો ભેદ થઈ જાય છે. આ બધી કળાઓથી યુક્ત નિત્ય પરિપૂર્ણ શ્રી કૃષ્ણ આ વ્રજભૂમિમાં હંમેશા વિદ્યમાન રહે છે. આ ભૂમિમાં અને અન્ના સ્વરૂપમાં કંઈ અંતર નથી. રાજેન્દ્ર પરીક્ષિત આ પ્રકાર વિચાર કરતા બધા વ્રજવાસીઓ ભગવાનના અંગમાં સ્થિત છે. શરણાગતોના ભય દૂર કરનાર વજ્ર છે જે 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 જોઈએ વજ્ર હે
જે આ વજ્ર છે એમનું સ્થાન શ્રી કૃષ્ણના જમણા ચરણમાં છે. આ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણએ એને બધાને પોતાની યોગ માયાથી અભિભૂત કરી રાખ્યા છે. આ બધાને એના પ્રભાવથી એ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને આ જ કારણ છે તેથી હંમેશા દુઃખી રહે છે. આ વાતની સંદેહ એવી જ છે. શ્રી કૃષ્ણ પ્રકાશ પ્રાપ્ત થયા વગર કોઈને પણ પોતાના સ્વરૂપનો બોધ થઈ શકતો નથી. જીવોના અંતઃકરણમાં જે શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ છે એના પર હંમેશા માયાનો પડદો પડેલો રહે છે. 28મા દ્વાપરના અંતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સામે પ્રગટ થઈને પોતાની માયાનો પડદો ઉઠાવી લે છે તે સમયે જીવોને એમનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. પણ એ સમય તો વીતી ગયો છે. આથી એમના પ્રકાશની પ્રાપ્તિ માટે હવે બીજો ઉપાય બતાવવામાં આવે છે. એ સાંભળો. 28મા દ્વાપરના અતિરિક્ત સમયમાં જે કોઈ શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ પામવા ઈચ્છતા હોય તે આ શ્રીમદ ભાગવતમાંથી પ્રાપ્ત કરી શકે છે. ભગવાનના ભક્ત જ્યારે પણ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું કીર્તન અને શ્રવણ કરે છે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપથી વિરાજમાન રહે છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન મોટેથી બોલો ને, આપણે ભગવાનને પ્રસન્ન કરવાના છે ને, બરાબર. આપણે ભૂલી નહીં જઈએ. હા, મોટેથી બોલીશું. શ્રી કૃષ્ણ કનૈયા. જ્યાં શ્રીમદ ભાગવતના એક અડધા શ્લોકનું પણ પઠન થાય છે ત્યાં પણ શ્રી કૃષ્ણ પોતાની પ્રિયતમા ગોપીઓની સાથે વિદ્યમાન રહે છે. શ્રી ગોપીજન વલ્લભ ભગવાન. આ પવિત્ર ભારત વર્ષમાં મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને પણ જે લોકોએ પાપને અધીન હોવાને કારણે શ્રીમદ ભાગવત સાંભળ્યું નથી, માનો એમણે પોતાના હાથે જ પોતાની હત્યા કરી લીધી છે. જેમાં પણ ભાગ્યશાળી લોકોએ પ્રતિદિન શ્રીમદ ભાગવતના શાસ્ત્રોનું સેવન કર્યું છે એમણે પોતાના પિતા, માતા અને પત્ની ત્રણેયના કુળને સારી પેટે ઉદ્ધાર કરી દીધો છે. શ્રીમદ ભાગવતના સ્વાધ્યાય અને શ્રવણથી બ્રાહ્મણોને વિદ્યાનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય લોકો શત્રુ પર વિજય પ્રાપ્ત કરે છે, વૈશ્યને ધન મળે છે અને શૂદ્ર સ્વસ્થ નિરોગ બની રહે છે. સ્ત્રીઓ તથા અંત્યજ આદિ અન્ય લોકોને પણ ઈચ્છા શ્રીમદ ભાગવતથી પૂર્ણ થાય છે. આથી કોણ એવો ભાગ્યવાન પુરુષ હોય, એટલે ભાગ્ય વગરનો જુદી વાત છે, પણ ભાગ્યશાળી પુરુષ કોણ એવો હોય કે શ્રીમદ ભાગવતનું નિત્ય સેવન ના કરે, અનેક જન્મ સુધી સાધના કરતા કરતા જ્યારે મનુષ્ય પૂર્ણ સિદ્ધ થઈ જાય છે ત્યારે એને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતથી ભગવાનનો પ્રકાશ મળે છે, જેનાથી ભગવત ભક્તિ ઉત્પન્ન થાય છે. પૂર્વકાળમાં સાંખ્યાયનની કૃપાથી શ્રીમદ ભાગવત બૃહસ્પતિજીને મળ્યો હતો. બૃહસ્પતિજીએ મને આપ્યું, એનાથી મને શ્રી કૃષ્ણનો પ્રિયતમ સખા હું થઈ શક્યો છું. પરીક્ષિત, બૃહસ્પતિજીએ મને એક આખ્યાયિકા પણ સંભળાવી હતી, એ તમે સાંભળો. આખ્યાયિકાથી શ્રીમદ ભાગવતના શ્રવણના સંપ્રદાયનો ક્રમ પણ જાણી શકાય છે. 21મા શ્લોકથી. બૃહસ્પતિ રૂવાચ ઈક્ષાંચ संहारे प्रक्रमेण तान् ब्रह्मातनाभिकमलादुत्पन्नस्तं व्यजिज्ञपत. ब्रह्मोवाच नारायणादिपुरुष परमात्मन् नमोऽस्तु ते. त्वया सर्गेण युक्तोऽस्मि पापी आत्मा प्रजो गुणः तस्मतो नैव भाते तथैव कृपया प्रभो. बृहस्पतिरुवाच तस्मै श्रीमद्भागवतं पुरा उपदिश्याब्रवीत् ब्रह्मन् सेवस्वैन स्वसिद्धये. 30 કરી શકે. ब्रह्मा तु परमप्रीतस्तेन कृष्णाप्तये निशम् सप्तावरणभङ्गाय सप्ताहं समवर्तयत. श्रीभागवत सप्ताह सेवनाप्तमनोरथः सृष्टिं पितरते नित्यं स सप्ताहः पुनः पुनः. विष्णुरभ्यर्थयामास पुमां संस्वार्थसिद्धये प्रजानां परणे पुंसायदनेनापि कल्पितः. ओम. આ ત્રણે પંખા બંધ કરી દેવા છે ને, બધા રેગ્યુલેટરની વચ્ચેની સ્વિચ બંધ કરી દો. રેગ્યુલેટરની વચ્ચે રેગ્યુલેટર, હા, એ તો બંધ જ છે, બરાબર. બસ, અને આને 30 કરી દે. 29મા શ્લોકથી. વિષ્ણુરુવાચ પ્રજાનાં પાલનં દેવ કરિષ્યામિ યથોચિતં
प्रवृत्त्या च निवृत्त्या च कर्म ज्ञान प्रयोजनात् यदा यदैव कालेन धर्म ग्लानिर्भविष्यति धर्मं संस्थापयिष्यामि ह्यवतारैस्तदा तदा भोगार्थिभ्यस्तु यज्ञादि फलं दास्यामि निश्चितं मोक्षार्थिभ्यो विरक्तेभ्यो मुक्तिं पंचविधां तथा येऽपि मोक्षं न वाञ्छन्ति तान् कथं पालयाम्यहम् आत्मानं च श्रियं चापि पालयामि कथं वद तस्मापि पुमानाद्य श्रीभागवतमादिशत उवाच च पठस्वैनं तत्त्वसारार्थसिद्धये ततो विष्णुः प्रसन्नात्मा परमार्थकपालने समर्थो भूश्रियाभासि मासि भागवतं स्मरन् यदा विष्णु स्वयं वक्ता लक्ष्मीश्च श्रवणे रता तथा भागवतश्रावो मासेनैव पुनः पुनः यदा लक्ष्मी स्वयं वक्त्रे विष्णुश्च श्रवणे रतः मासद्वयं रसास्वादस्तदातीव सुशोभते अतिकाले स्थितो विष्णुर्लक्ष्मीर्निश्चिन्तमानसा तेन भागवता स्वादस्तस्या भूरि प्रकाशते अथ रुद्रोऽपि तं देवं धर्माधिकृतः पुरा पुमां सम्प्रार्थयामास स्वसामर्थ्यविवृद्धये रुद्र उवाच इत्येनैमित्तिके चैव संहारे प्राकृते तथा शक्तयो मम विद्यन्ते देवदेव मम प्रभो आत्यन्तिके तु संहारे मम शक्तिर्न विद्यते महद्दुःखं एतत्तु तेन त्वां प्रार्थयाम्यहम् ओम। બૃહસ્પતિજીએ કહ્યું હતું પોતાની માયાથી પુરુષ રૂપ ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સૃષ્ટિ માટે સંકલ્પ કર્યો ત્યારે એમના દિવ્ય વિગ્રહથી 3 પુરુષ પ્રગટ થયા. એમાં રજોગુણની પ્રધાનતાથી બ્રહ્મા, સત્વગુણની પ્રધાનતાથી વિષ્ણુ અને તમોગુણની પ્રધાનતાથી રુદ્ર પ્રગટ થયા. ભગવાને ત્રણેયને ક્રમશઃ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરવાનો અધિકાર પ્રદાન કર્યો. ત્યારે ભગવાનના નાભિ કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી પોતાના મનોભાવ આ પ્રકારે પ્રગટ કર્યા. બ્રહ્માજી કહ્યું પરમાત્મા આપ નાર અર્થાત જળમાં શયન કરવાને કારણે નારાયણ નામથી પ્રસિદ્ધ છો. બધાના આદિકારણ હોવાને કારણે આદિપુરુષ આપને નમસ્કાર છે. પ્રભુ આપે મને સૃષ્ટિ કરવામાં લગાવ્યો છે પણ મને ભય છે કે સૃષ્ટિકાળમાં અત્યંત પાપી રજોગુણ આપની સ્મૃતિમાં ક્યાંક બાધા ન નાખવા લાગે. આથી કૃપા કરીને એવો ઉપાય બતાવો જેથી આપની યાદ હંમેશા બની રહે. બૃહસ્પતિજી કહે છે જ્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી ત્યારે પૂર્વકાળમાં ભગવાન એમને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપીને કહ્યું એ બ્રહ્મન તમે તમારા મનોરથની સિદ્ધિ માટે હંમેશા જ શ્રીમદ ભાગવતનું સેવન કરતા રહો. બ્રહ્માજી શ્રીમદ ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત કરીને બહુ પ્રસન્ન થઈ ગયા અને એમણે શ્રી કૃષ્ણની નિત્ય પ્રાપ્તિ માટે તથા 7 આવરણના ભંગ કરવાને માટે શ્રીમદ ભાગવતનું સપ્તાહ પારાયણ કર્યું. સપ્તાહ યજ્ઞના વિધિથી 7 દિવસો સુધી શ્રીમદ ભાગવતનું સેવન કરવાથી બ્રહ્માજીના બધા મનોરથો પૂર્ણ થઈ ગયા. આથી હંમેશા ભગવત સ્મરણ પૂર્વક સૃષ્ટિનો વિસ્તાર કરે છે અને વારંવાર સપ્તાહ યજ્ઞનું અનુષ્ઠાન કરતા રહે છે. બ્રહ્માજીની જેમ વિષ્ણુએ પણ અભિષ્ટ અર્થ સિદ્ધિ માટે પરમ પુરુષ પરમાત્માને પ્રાર્થના કરી કારણ કે એ પુરુષોત્તમ વિષ્ણુને પણ પ્રજાપાલન કર્મમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિષ્ણુ કહે છે દેવ હું આપને આજ્ઞા અનુસાર કર્મ અને જ્ઞાનના ઉદ્દેશ્યથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા યથોચિત રૂપથી પ્રજાઓનું પાલન કરીશ. કાળક્રમથી જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે અનેક અવતાર ધારણ કરીને ફરીથી ધર્મની સ્થાપના કરીશ. જે ભોગોની ઈચ્છા રાખનારા છે એમને અવશ્ય જ એમને કરેલા યજ્ઞાદિ કર્મોનું ફળ અર્પણ કરીશ તથા જે સંસાર બંધનથી મુક્ત થવા ઈચ્છે છે જે વિરક્ત છે એમને એમની ઈચ્છા અનુસાર 5 પ્રકારની મુક્તિ પણ આપતો રહીશ. પણ જે લોકો મોક્ષ પણ નથી ઈચ્છતા એમનું પાલન હું કેવી રીતે કરીશ એ વાત મારી સમજમાં નથી આવતી. આ સિવાય હું મારી તથા લક્ષ્મીજીની પણ રક્ષા કેવી રીતે કરી શકીશ એનો ઉપાય મને બતાવો. વિષ્ણુની આ પ્રાર્થના સાંભળીને આદિપુરુષ શ્રી કૃષ્ણ એમને શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો અને કહ્યું તમે તમારા મનોરથની સિદ્ધિને માટે શ્રીમદ ભાગવતનો શાસ્ત્રનો પાઠ હંમેશા કર્યા કરો. આ ઉપદેશથી વિષ્ણુ ભગવાનનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને લક્ષ્મીજીની સાથે પ્રત્યેક માસમાં શ્રીમદ ભાગવતનું ચિંતન કરવા લાગ્યા. આથી પરમાર્થનું પાલન અને યથાર્થ રૂપે સંસારની રક્ષા કરવામાં સમર્થ થયા. જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં ભક્તા હોય છે અને લક્ષ્મીજી પ્રેમથી શ્રવણ કરે છે એ સમયે પ્રત્યેક વાર ભાગવત કથાનું શ્રવણ 1 માસમાં સમાપ્ત થઈ જાય છે. પણ જ્યારે લક્ષ્મીજી સ્વયં વક્તા હોય છે અને વિષ્ણુ શ્રોતા બનીને સાંભળે છે ત્યારે ભાગવત કથાનું રસાસ્વાદન 2 મહિના સુધી થતું રહે છે. આ સમય કથા બહુ સુંદર અને બહુ રુચિકર થાય છે. એનું કારણ એ છે કે વિષ્ણુ તો અધિકાર આરૂઢ છે, એમને જગતના પાલનની ચિંતા કરવી પડે છે પણ લક્ષ્મીજી નવરા છે એમને ઝંઝટોથી અલગ છે લક્ષ્મીજી એટલે એમનું હૃદય નિશ્ચિંત છે. આથી જ લક્ષ્મીજીના મુખથી ભાગવત કથાનું રસાસ્વાદન વધારે પ્રકાશિત થાય છે.
એના પછી રુદ્રે પણ જેમને ભગવાને પહેલા કાર્ય સંહાર કાર્યમાં લગાવ્યા હતા, પોતાના સામર્થ્યની વૃદ્ધિ માટે એ પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી. હવે ક્યાંથી વાંચવાનું છે? રુદ્ર કહે છે, મારા પ્રભુ દેવ, મારામાં નિત્ય નૈમિત્તિક અને પ્રાકૃત સંહારની શક્તિઓ તો છે, પણ આત્યંતિક સંહારની શક્તિ બિલકુલ નથી. એ મારે માટે બહુ દુઃખની વાત છે. એ ઉણપની પૂર્તિને માટે હું આપને પ્રાર્થના કરું છું. વાંચવાના શ્લોકો. બૃહસ્પતિરુવાચ શ્રીમદ ભાગવતમ તસ્મા અપી નારાયણો દદો સતો સંસેવનાદસ્ય ચિહ્ને ચાપી તમો ગુણમ કથા ભાગવતી તેન સેવિતા વર્ષમાત્રતઃ લયિત્વાત્યંતિકે તેનાવાપશક્તિં સદા શિવઃ. ઉદ્ધવ ઉવાચ શ્રી ભાગવત માહાત્મ્ય ઇમાખ્યાયિકાં ગુરોઃ શ્રુત્વા ભાગવतं લબ્ધ્વા મુદેહં પ્રણમ્યતં તતસ્તુ વૈષ્ણવીં પ્રીતિં ગૃહીત્વા માસમાત્રતઃ. श्रीमद्भागवतास्वादो मया सम्यक् निषेवितः तावतैव बभूवाहं कृष्णसदयितः सखा कृष्णेनाथनियुक्तोऽहं व्रजे प्रेयसी गणे विरहात्तासु गोपीषु स्वयं नित्यविहारिणां श्रीभागवतसन्देशो मन्मुखेन प्रयोजितः त्वं यथामति लब्ध्वा ता आसन् विरहवर्जिताः नाज्ञासिषं रहस्यं तच्चमत्कारस्तु लौकितः. श्रीमद्भागवते कृष्णस्तद्रहस्यं स्वयं ददौ पुरतोऽश्वत्थमूलस्य चकारमैतद्दृढं तेनात्र व्रजवल्लीषु वसामि बदरीं गतः तस्मान्नारदकुण्डे तिष्ठामि स्वेच्छया सदा. तदेषामपि कार्यार्थं श्रीमद्भागवतं त्वं प्रवक्ष्यामि सहायत्र त्वयैवानुष्ठितो भवेत्. सूत उवाच विष्णुरातस्तु श्रुत्वा तदुत्तमं प्रणतो ब्रवीत्. परीक्षिदुवाच हरिदासत्वया कार्यं श्रीभागवतकीर्तनम् आज्ञाप्योऽहं यथा कार्यसहायत्र मया तथा. सूत उवाच श्रुत्वैतदुत्तमो वाक्यमुवाच प्रीतमानसः. उद्धव उवाच श्रीकृष्णेन परित्यक्ते भूतले बलवान् कलिः करिष्यति परं विघ्नं सत्कार्ये समुपस्थिते तस्मात् दिग्विजयं याहि कले निग्रहमाचर. अहं तु मासमात्रेण वैष्णवीं प्रीतिमास्थितः श्रीमद्भागवतास्वादं प्रचार्य तत्सहायतः एतान् सम्प्रापयिष्यामि नित्यधानि मधुद्विषः. सूत उवाच श्रुत्वैवं तद्वचो राजा मुदितश्चिन्तयातुरः तदा विज्ञापयामास स्वप्निप्रायं तमुद्धवं. परीक्षिदुवाच कलिं तु निग्रहीष्यामि तावदेव वचसि स्थितः श्रीभागवतसम्प्राप्तिः कथं मम भविष्यति अहं तु सवनुग्राह्यस्तव पादतलेश्रितः. सूत उवाच श्रुत्वैतद्वचनं भूयोऽप्युद्धवस्तमुवाचः. उद्धव उवाच राजं चिन्ता तु ते कापि नैव कार्या कथञ्चन तवैव भगवच्छास्त्रे यतो मुख्याधिकारिता. एतावत्कालपर्यन्तं प्रायो भागवतश्रुतेः वार्तामपि न जानन्ति मनुष्याः कर्म तत्पराः. तत्प्रसादेन बहवो मनुष्याः भारताजिरे प्राप्तौ सुखं प्राप्स्यन्ति शाश्वतं. नन्दनन्दनरूपस्तु श्रीशुको भगवान् ऋषिः श्रीमद्भागवतं तुभ्यं श्रावयिष्यन्ति संशयं तेन प्राप्स्यसि राजंस्त्वं नित्यं धाम प्रजेशितुः. श्रीभागवतसञ्चारस्ततो भुवि भविष्यति तस्मात् त्वं गच्छ राजेन्द्र कले निग्रहमाचर. सूत उवाच इत्युक्तस्तं परिक्रम्य गतो राजा दिशां जये प्रजस्तु निजराज्येशं प्रतिबाहुं विधाय च तत्रैवातृभिः साकं तस्थौ भागवताशया अथ वृन्दावने मासं गोवर्धनसमीपतः. श्रीमद्भागवतास्वादस्तोद्धवेन प्रवर्तितः तस्मिन्नास्वाद्यमाने तु सच्चिदानन्दरूपिणी प्रचकाशिल लीला सर्वतः कृष्ण एव च. आत्मानं च तदन्तस्तं सर्वेऽपि ददृशुस्तदा वज्रस्तु दक्षिणे दृष्ट्वा कृष्णपादसरोरुहे स्वात्मानं कृष्णवैतुर्यान्मुक्तस्तद्भुव्यशोभत. ताश्च तन्मातरः कृष्णे रासरात्रिप्रकाशिनी चन्द्रे कलाप्रभारूपमात्मानं वीक्ष्य विस्मिताः अप्रेष्टविरहव्याधिविमुक्ताः सपदं ययुः. येने च तत्र ते सर्वे नित्यलीलान्तरं गताः व्यावहारिकलोकेभ्यः सद्यो दर्शनमागताः.
गौवर्धन निकुञ्जेषु घोषवृन्दावनादिषु नित्यं कृष्णेन मोदन्ते दृश्यन्ते प्रेम तत्परैः। सूत उवाच य एतां भगवत्प्राप्तिं शृणुयाच्चापि कीर्तयेत् तस्य वै भगवत्प्राप्तिं दुःखहानिश्च जायते। ओम। 41 વાંચો. બૃહસ્પતિ કહે છે, રુદ્રની પ્રાર્થના સાંભળીને નારાયણ એમને પણ શ્રીમદ ભાગવતનો જ ઉપદેશ આપ્યો. સદાશિવ રુદ્રે 1 વર્ષમાં 1 પારાયણ ક્રમથી ભાગવત કથાનું સેવન કર્યું. એના સેવનથી એમને તમોગુણ પર વિજય પ્રાપ્ત થયો અને આત્યંતિક સંહાર મોક્ષની શક્તિ પણ એમણે પ્રાપ્ત કરી. ઉદ્ધવજી કહે છે, શ્રીમદ ભાગવતના મહાત્મ્યના સંબંધમાં આ આખ્યાયિકા મેં મારા ગુરુ શ્રી બૃહસ્પતિજી પાસે સાંભળી હતી અને એમના ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત એમની પાસેથી કરીને એમના ચરણોમાં પ્રણામ કરીને હું પણ આનંદિત થયો હતો. આ પછી ભગવાન વિષ્ણુની રીતિ સ્વીકાર કરીને મેં પણ 1 મહિના સુધી શ્રીમદ ભાગવતની કથાનું સારી માટે રસાસ્વાદન કર્યું. એટલાથી જ હું ભગવાન શ્રી કૃષ્ણ પ્રિયતમ સખા થઈ ગયો. આ પછી ભગવાન ચાલુ પડ્યું ને આપણે તો બહુ કર્યું તો સખા બખા થયા. એટલામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રિયતમ સખા થઈ ગયો. આ પછી ભગવાને મને બ્રજમાં પોતાની પ્રિયતમા ગોપીઓની સેવામાં નિયુક્ત કર્યો. જોકે ભગવાન પોતાની લીલા પરિકરો સાથે નિત્ય વિહાર કરતા જ રહે છે, આથી ગોપીઓનો શ્રી કૃષ્ણ સાથે ક્યારેય વિયોગ થતો જ નથી. તથાપી જે ભ્રમથી વિરહ વેદનાનો અનુભવ કરી રહી હતી તે ગોપીઓ પ્રત્યે ભગવાને મને મારા મુખથી ભાગવતનો સંદેશ કહેવડાવ્યો. આ સંદેશને પોતાની બુદ્ધિ અનુસાર ગ્રહણ કરીને ગોપીઓ તરત જ વિરહ વેદનાથી મુક્ત થઈ ગઈ. હું ભાગવતના રહસ્યને તો નથી સમજી શક્યો, પણ હું એનો ચમત્કાર પ્રત્યક્ષ જોઈ શક્યો છું. આ બહુ સમય બાદ, એના બહુ સમય પછી જ્યારે બ્રહ્મા વગેરે દેવતા આવીને ભગવાને પોતાના પરમધામમાં પધારીને પ્રાર્થના કરીને ચાલ્યા ગયા, એ સમયે પીપળાના વૃક્ષની જળમૂળ પાસે પોતાની સામે ઉભેલા મને ભગવાને શ્રીમદ ભાગવત વિષય કે રસનો સ્વયં ઉપદેશ કર્યો અને મારી બુદ્ધિ અને બુદ્ધિમાં એનો દૃઢ નિશ્ચય કરાવી દીધો. એના પ્રભાવથી હું બદ્રિકાશ્રમમાં રહીને પણ અહીં વ્રજની લતાઓ અને વેલોમાં નિવાસ કરું છું. એના બળથી અહીં નારદ કુંડ પર હંમેશા સ્વેચ્છાનુસાર વિરાજમાન રહું છું. ભગવાનના ભક્તોને શ્રીમદ ભાગવતના સેવનથી શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત થઈ શકે છે. આ કારણે ઉપસ્થિત થયેલા અને આ બધા ભક્તજનોના કાર્યની સિદ્ધિ માટે હું શ્રીમદ ભાગવતનો પાઠ કરીશ, પણ આ કાર્યમાં તમારે સહાયતા કરવાની થશે. સુતજી કહે છે, આ સાંભળીને રાજા પરીક્ષિત ઉદ્ધવજીને પ્રણામ કરીને એમને કહેવા લાગ્યા. પરીક્ષિત કહે છે, હરિદાસ ઉદ્ધવજી, આપ નિશ્ચિંત થઈને શ્રીમદ ભાગવત કથાનું કીર્તન કરો. આ કાર્યમાં મને જે પ્રકારની સહાયતા કરવાની આવશ્યકતા હોય એની માટે મને આજ્ઞા આપો. સુતજી કહે છે, પરીક્ષિતનું વચન સાંભળીને ઉદ્ધવજી મનમાં અને મનમાં બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા. ઉદ્ધવજી કહે છે, રાજા, ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારથી આ પૃથ્વી પર તળનો પરિત્યાગ કર્યો છે ત્યારથી અહીં અત્યંત બળવાન કળિયુગનું પ્રભુત્વ થઈ ગયું છે. જે સમયે આ શુભ અનુષ્ઠાન અહીં આરંભ થઈ જશે, બળવાન કળિયુગ અવશ્ય જ બહુ મોટું વિઘ્ન નાખશે. આજે તમે દિગ્વિજયને માટે જાઓ અને કળિયુગને જીતીને પોતાના વશમાં કરી લો. અહીં હું તમારી સહાય માટે વૈષ્ણવ રીતિનો સહારો લઈને 1 મહિના સુધી જ્યાં શ્રીમદ ભાગવત કથાનું રસાસ્વાદન કરાવીશ, મહિના સુધી અનેક પ્રકારે ભાગવત કથાના રસનો પ્રસાર કરીને એને બધા શ્રોતાઓને ભગવાન મધુસૂદનના નિત્ય ગોલોકધામમાં પહોંચાડીશ. સુતજી કહે છે, ઉદ્ધવજીની વાત સાંભળીને રાજા પરીક્ષિત પહેલા તો કળિયુગ વિજય પ્રાપ્ત કરવાના વિચારથી બહુ પ્રસન્ન થયા, પણ પછી વિચાર કર્યો કે મારે ભાગવત કથાના શ્રવણથી વંચિત રહેવું પડશે. ચિંતાથી વ્યાકુળ થઈ ગયા. આ સમય એમણે ઉદ્ધવજીને પોતાનો અભિપ્રાય આ પ્રકારે પ્રગટ કર્યો. રાજા પરીક્ષિતે કહ્યું, હે તાત, આપની આજ્ઞા અનુસાર તત્પર થઈને હું કળિયુગ તો અવશ્ય પોતાના વશમાં કરીશ, પણ પછી મને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ કેવી રીતે થશે? હું પણ આપના ચરણોના શરણમાં આવ્યો છું, આથી મને પણ આપનો અનુગ્રહ પ્રાપ્ત થાય એવું કરો. સુતજી કહે છે, એમના વચન સાંભળીને ઉદ્ધવજી ફરીથી બોલ્યા. ઉદ્ધવજી કહે છે, રાજન, તમે તો કોઈ વાતને માટે કોઈ પ્રકારે ચિંતા તમારે કરવાની જ ના હોય, કારણ કે આ ભાગવત શાસ્ત્રના પ્રધાન અધિકારી તો તમે જ છો. સંસારના મનુષ્યો વિવિધ પ્રકારના કર્મોમાં રચ્યા પચ્યા હોય છે. એ લોકો આજ સુધી પ્રાયઃ ભાગવત શ્રવણની વાતને પણ જાણતા જ નથી. તમારી જ કૃપાથી આ ભારત વર્ષના રહેનારા અધિકાંશ મનુષ્યો શ્રીમદ ભાગવત કથાની પ્રાપ્તિ થતા શાશ્વત સુખ પ્રાપ્ત કરશે. મહર્ષિ ભગવાન શ્રી સુખદેવજી સાક્ષાત નંદનંદન શ્રી કૃષ્ણ સ્વરૂપ છે, એ તમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવશે. આ તો ભાગવત કથા એમણે સાંભળી એની પહેલાની કથાઓ છે, પછી અર્થ એવો થયો. એમાં જરા પણ સંદેહની વાત નથી. એટલે મહાભારત પછીની આ વાત હતી એવું આવ્યું આગળ. એટલે મહાભારત થઈ ગયું છે અને ભાગવત બાકી છે.
રાજન, આ કથાના શ્રવણથી તમે બ્રજેશ્વર શ્રી કૃષ્ણ નિત્યતામાં પ્રાણને પ્રાપ્ત કરશો. એના પછી આ પૃથ્વી પર શ્રીમદ ભાગવત કથાનો પ્રચાર થશે. આથી રાજેન્દ્ર પરીક્ષિત, તમે જાઓ અને કળયુગની જીતીને તમે વશમાં કરો. સૂતજી કહે છે, ઉદ્ધવજી આ પ્રકારે કહ્યું ત્યારે રાજા પરીક્ષિત એમની પરિક્રમા કરીને પ્રણામ કરી એમને દિગ્વિજય માટે ચાલ્યા ગયા. આ બાજુ વજ્રએ પણ પોતાના પુત્ર પ્રતિબાહુને પોતાની રાજધાની મથુરાનો રાજા બનાવ્યો અને માતાઓની સાથે લઈને આ સ્થાન પર જ્યાં ઉદ્ધવજી પ્રગટ થયા હતા જઈને શ્રીમદ ભાગવત સાંભળવાની ઈચ્છાથી ત્યાં રહેવા લાગ્યા. આ પછી ઉદ્ધવજી વૃંદાવનના ગોવર્ધન પર્વતની પાસે જઈને 1 મહિના સુધી શ્રીમદ ભાગવત કથાને રસની ધારા વહાવી. એ રસનો આસ્વાદન કરતી વખતે પ્રેમી શ્રોતાઓની દૃષ્ટિમાં ચારે તરફ ભગવાનની સચ્ચિદાનમય લીલા પ્રકાશિત થઈ ગઈ અને સર્વત્ર શ્રી કૃષ્ણચંદ્રનો સાક્ષાત્કાર થવા લાગ્યો. એ સમય બધા શ્રોતાએ પોતાને ભગવાનના સ્વરૂપમાં સ્થિત જોયા. વજ્રનાભને નાભે શ્રી કૃષ્ણના જમણા ચરણો પોતાની સ્થિત જોયા અને શ્રી કૃષ્ણ વિરોધ શોકથી મુક્ત થઈને એ સ્થાન પર અત્યંત સુશોભિત થવા લાગ્યા. વજ્રનાભની રોહિણી આદિ માતાઓએ પણ રાસની રજનીમાં પ્રકાશિત થનારી શ્રી કૃષ્ણ રૂપી ચંદ્રમાના વિગ્રહમાં પોતાની કળા અને પ્રભાના રૂપમાં સ્થિત જોઈને વિસ્મિત થયા અને પોતાના પ્રાણ પ્યારાની વિરહ વેદનાથી છુટકારો પ્રાપ્ત કરીને એમને પરમધામમાં પ્રવિષ્ટ થઈ ગયા. આ સિવાય પણ જે શ્રોતાગણ ત્યાં ઉપસ્થિત હતા એ પણ ભગવાનની નિત્ય અંતરંગ લીલામાં સંમિલિત થઈને આ સ્થૂળ વ્યવહારિક જગતથી તત્કાળ અંતર્ધાન થઈ ગયા. એ બધા હંમેશા ગોવર્ધન પર્વતની કુંજ અને ઝાડીઓમાં, વૃંદાવન, કામ્યવન વગેરે વનોમાં તથા ત્યાંની દિવ્ય કાવ્યોની વચમાં શ્રી કૃષ્ણ સાથે વિચરણ કરતા અનંત આનંદનો અનુભવ કરતા રહેતા હતા. જે લોકો શ્રી કૃષ્ણના પ્રેમમાં મગ્ન છે એ ભાવુક ભક્તોને એમના દર્શન પણ થાય છે. સૂતજી કહે છે, જે લોકો આ ભગવત પ્રાપ્તિની કથાને સાંભળશે અને કહેશે એમને ભગવાન મળી જશે અને એમના દુઃખોનો હંમેશા માટે અંત થઈ જશે. એટલે શ્રી સ્કાંદે મહાપુરાણે એકાશીથી સહસ્રામ સંહિતાયામ દ્વિતીય વૈષ્ણવ ખંડે પરીક્ષિત ઉદ્ધવ સંવાદે શ્રીમદ ભાગવત મહાત્મ્ય તૃતીયોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. अथ चतुर्थोऽध्यायः. ऋषयः ऊचुः साधुसूत चिरञ्जीव चिरमेवं प्रसादिनः श्रीभागवतमाहात्म्यमपूर्वं तन्मुखाश्रुतं तत्स्वरूपं प्रमाणं च विधिं च श्रवणं सूतश्रोतुश्चापि वदाधुना. सूत उवाच श्रीमद्भागवतस्याथ श्रीमद्भगवतस्सदा स्वरूपमेकमेवास्तु सच्चिदानन्दलक्ष्यं श्रीकृष्णासक्तभक्तानां तन्माधुर्यप्रकाशकं समुज्जुम्बति यद्वाक्यं विद्धि भागवतं हितत ज्ञानविज्ञानभक्त्यङ्कचतुष्टय परं वचः मायामर्दनदक्षं च विद्धि भागवतं च तथा प्रमाणं तस्य को वेद ह्यनन्तस्याक्षरात्मनः ब्रह्मणे हरिणा तद्दिक्चतुश्लोक्या प्रदर्शिता तदानन्त्यावगाहेन स्वेप्सिता वहनक्षमाः त एव सन्ति भो विप्रा ब्रह्मविष्णुशिवादयः मितबुद्ध्यादिवृत्तीनां मनुष्याणां हिताय च परीक्षितशुकसंवादो योऽसौ व्यासेन कीर्तितः ग्रन्थोऽष्टादशसहस्रो योऽसौ भागवताभिधः कलिग्राहगृहीतानां स एव परमाश्रयः श्रोतारोऽथ निरूप्यन्ते श्रीमद्विष्णुकथाश्रयाः प्रवराश्चेति श्रोतारो द्विविधा मताः प्रवराशातको हंसशुको मीनादयस्तथा अवरार्कपूरुण्डपृष्ठोद्याद्या प्रकीर्तिताः अखिलेपोक्षयायस्तु कृष्णशास्त्रश्रुतौ प्रति सचातको यथाम्बोधमुक्ते पातसि चातकः हंसस्यासारमादत्ते यश्रुता विविधाश्रुतात् दुग्धैनैक्यं कथात्तो यथा हंसो मलम्पयः शुकस्सुष्टुमितं भक्तिव्यासं श्रोतृं सहर्षयन् सुपाठितशुको यत्शिक्षकं पार्श्वकानपि शब्दं दानिमिषो जातो करोत्यास्वादयन् रसं श्रोता स्निग्धो भवेत् मीनो मीनः क्षीरनिधौ यथा
यस्तु दण्डशिखान् श्रोतॄन् विरोक्त्योऽग्न्यो वृको हि सः वेणुस्वनरसासक्तान् वृकोरण्ये मृगान् यथा पूरुण्डशिक्षयेन्दन्यात् श्रुत्वा न स्वयमाचरेत् यथा हिमवतशृङ्गे पूरुण्डाख्यो विहङ्गमः विशेषं यथा वृषः सौष्णो मधुरं मञ्चन् विपरीतेरुनेतयः यथा निम्नं चरत्युष्णो हित्वा मर्मपिक्तद्युतं मन्ये बहवो भेदः तत्प्रकृतिसम्भवैः यस्थित्वाभिमुखं प्रणम्य विधिवत् त्यक्तान्यवादो हरेः लीला श्रोतुमभीप्सतेति निपुणं नम्रोत कृताञ्जलिः शिष्यो विश्वसितो नित्यपरः प्रश्ने दुरक्तः शुचिः नित्यं कृष्णजनप्रियो निगदितः श्रोता स वै वक्तृभिः भगवन्मतिरनपेक्षः सुहृदो सानुकम्पो यः बहुधा बोधन चतुरो वक्ता सम्मानितो मुनिभिः ओम। ચોથા અધ્યાયમાં હવે શ્રીમદ ભાગવતના સ્વરૂપનું, પ્રમાણનું, શ્રોતા વક્તાના લક્ષણનું, શ્રવણના વિધિનું અને મહાત્મ્યનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. સૌનકાદી ઋષિઓ કહે છે, સૂતજી, આપે અમને લોકોને બહુ સુંદર વાત બતાવી. આપનું આયુષ્ય વૃદ્ધિ પામે, આપ ચિરંજીવી થાઓ અને ચિરકાળ સુધી અમને આ પ્રકારે ઉપદેશ કરતા રહો. આજે અમે લોકોએ આપના મુક્તિ શ્રીમદ ભાગવતનો પૂર્વ મહાત્મા સાંભળ્યું છે. સૂતજી, હવે આ સમય આપ અમને બતાવો કે શ્રીમદ ભાગવતનું સ્વરૂપ શું છે, એનું પ્રમાણ, એની શ્લોક સંખ્યા કેટલી છે, કઈ વિધિથી એનું શ્રવણ કરવું જોઈએ, તથા શ્રીમદ ભાગવતના વક્તા શ્રોતાના કયા લક્ષણ છે. અભિપ્રાય છે કે વક્તા શ્રોતા કેવા હોવા જોઈએ. સૂતજી કહે છે, ઋષિગણ, શ્રીમદ ભાગવત અને શ્રી ભગવાનનું સ્વરૂપ હંમેશા એક જ છે અને એ છે સચ્ચિદાનંદમય. ભગવાન શ્રી કૃષ્ણમાં જેમની લગન લાગી ગઈ છે એ ભાવક ભક્તના હૃદયમાં જે ભગવાનના માધુર્ય ભાવને અભિવ્યક્ત કરનાર, એમના દિવ્ય માધુર્ય રસનું આસ્વાદન કરાવનાર સર્વોત્કૃષ્ટ વચન છે એ શ્રીમદ ભાગવત સમજો. જે વાક્ય જ્ઞાન, વિજ્ઞાન, ભક્તિ અને એમના અંગભૂત સાધન ચતુષ્ટયને પ્રકાશિત કરનારું છે તથા માયાનું મર્દન કરવામાં સમર્થ છે, એને પણ તમે શ્રીમદ ભાગવત સમજો. શ્રીમદ ભાગવત અનંત અક્ષર સ્વરૂપ છે. એનું નિયત પ્રમાણ ભલા કોણ જાણી શકે છે. પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીના પ્રત્યે 4 શ્લોકોમાં એનું દિગ્દર્શન માત્ર કરાવ્યું હતું. એ વિપ્રગણો આ ભાગવતનો અપાર ઊંડાઈમાં ડૂબકી લગાવીને એમાંથી પોતાની અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવામાં કેવળ બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે સમર્થ થયા છે, બીજા નહીં. પણ જેમની બુદ્ધિ વગેરે વૃત્તિઓ પરિમિત છે, આ મનુષ્ય હિત સાધન કરવાને માટે શ્રી વ્યાસજીએ પરીક્ષિત અને સુખદેવજીના સંવાદના રૂપમાં એનું ગાન કર્યું છે. એનું નામ શ્રીમદ ભાગવત છે. એ ગ્રંથની શ્લોક સંખ્યા 18,000 છે. એ ભવસાગરમાં જે પ્રાણી કલિરૂપી ગ્રહથી ગ્રસ્ત થઈ રહ્યો છે એમને માટે શ્રીમદ ભાગવત એ જ સર્વોત્તમ સહારો છે. હવે ભગવાન શ્રી કૃષ્ણની કથાના આશ્રય લેનારા શ્રોતાઓનું વર્ણન કરીએ છીએ. શ્રોતા 2 પ્રકારના માનવામાં આવે છે. પ્રવર એટલે ઉત્તમ અને અવર એટલે અધમ. પ્રવર શ્રોતાઓને ચાતક, હંસ, શુક અને મીન વગેરે કેટલાક ભેદ છે. અવર શ્રોતાઓના પણ વૃક, પૂરુંડ, વૃષ અને ઉષ્ટ એવા અનેક ભેદ બતાવવામાં આવ્યા છે. હવે ઉત્તમ શ્રોતાઓ છે એટલે બધાને ચિંતા છે કે આપણે શેમાં આવીશું. કઈ નહીં, કોઈને કહેવાની છાના માના આપણે સમજીને બેસી જવાનું, બીજું શું. ચાતક કે છે પપીહાને, એ જેવી રીતે વાદળથી વરસતા જળમાં જ સ્પૃહા રાખે છે, બીજા જણને સ્પર્શ પણ નથી કરતો, એ પ્રકારે જે શ્રોતા બધું જ છોડી છાડીને કેવળ શ્રી કૃષ્ણ સંબંધિત શાસ્ત્રોના શ્રવણનું વ્રત લઈ લે છે એને ચાતક કહેવામાં આવ્યો છે. એ પહેલા નંબરનો શ્રોતા છે જે બધું છોડીને ખાલી આમાં લાગી ગયો છે. હા, ઉત્તમ પુરુષ આવે. ઉત્તમ પુરુષ બધા ઉત્તમ પુરુષ થઈ જાય, વ્યાકરણ ઉત્તમ પુરુષ ના આવે. જેમ હંસ દૂધ સાથે મળીને એક થઈ ગયેલા જળમાંથી નિર્મળ દૂધ ગ્રહણ કરી લે છે અને પાણી છોડી દે છે, એ પ્રકારે જે શ્રોતા અનેક શાસ્ત્રોનું શ્રવણ કરીને પણ એમાંથી સાર ભાગ અલગ કરીને ગ્રહણ કરે છે અને હંસ શ્રોતા કહેવામાં આવ્યો છે. જે પ્રકારે સારી પેટે ભણાવેલો પોપટ પોતાની મધુર વાણીથી શિક્ષકને તથા પાસે આવનાર બીજા લોકોને પણ પ્રસન્ન કરે છે,
એ પ્રકારે જે શ્રોતા કથાવાચક વ્યાસના મુક્તિ ઉપદેશ સાંભળીને એને સુંદર અને પરિમિત પાણીમાં ફરીથી સંભળાવી દે છે અને વ્યાસ અને અન્ય શ્રોતાઓને અત્યંત આનંદિત કરે છે, સુખ કહેવાય છે. તો એટલે પહેલો પ્રવર છે શ્રેષ્ઠ છે એવું નથી. હા, ઇઝ વન એટલે પાવલી જેવું થયું. તો એટલે દરેક સ્વતંત્ર રીતે આ છે, આ છે, આ છે. પહેલો છે એટલું ઉત્તમ છે, પછી બીજો જરાક નીચે, ત્રીજો જરાક નીચે એવું નથી. જેમ ક્ષીરસાગરમાં માછલી મૌન રહીને અપલક આંખોથી જોતી હંમેશા દૂધનું જ પાન કરતી રહે છે ઉત્તરીને. એ પ્રકારે જે કથા સાંભળતી વખતે નિમેષ નહીં નથી જોતો, મોઢાથી એક પણ શબ્દ ન બોલતો, નિરંતર કથારસનું આસ્વાદન કરતો હોય છે, પ્રેમી શ્રોતા મેન છે. શ્રેષ્ઠતા છે નહીં. આજુબાજુ જાય જ ને ચાલશે જરાક તક મળી નથી ને ફાંફા મારે નથી. ગપ્પા મારા વાતો કરશું નું શું પણ ઉતરી જતું હશે ખબર નથી પડતી. મને તો આશ્ચર્ય ન. એટલે આમાં રસ પણ હોય ને, બીજા વચ્ચે વિશે અરસ પણ હોય એમ. એટલે આમાં એટલો રસ હોય કે બીજો નજર ના જાય એક વસ્તુ, પછી કશી વસ્તુમાં રસ જ ના હોય, ક્યાં બીજે જવાનું. ત્રીજી વસ્તુ કમસે કમ શિષ્ટાચાર તો હોય, અંદર રસ હોય કે ના હોય, અહીં બેઠા એટલે આપણે પછી વક્તાને જ્ઞાન અપાય, ફાફા નહીં મારવાના. શિષ્ટાચાર હોય તોય ચાલે, પણ કશુંક તો હોય તો સારું કહેવાય. તો 4 માંથી એકાદમાં નંબર લાગી જાય, નહીં તો પછી બીજા 4 આવે છે હમણાં. પ્રવર અર્થાત ઉત્તમ શ્રોતાનો ભેદ બતાવવામાં આવ્યા. હવે અવર અર્થાત એમને કવર એટલે ખબર નહીં પડે, અધમ શ્રોતાઓના ભેદ બતાવે છે. ભૃક કહે છે ભેડિયાને, એટલે વરુ પહેલા પણ એવું આવેલું, પણ વૃક ઇઝ સપોઝ ટુ બી વરુ. વૃકોદરઃ, તો વરુ જેવો પેટ જેવો છે, વૃકોદરનો અર્થ કર્યો છે. વરુ જેમ, અને વનમાં પણ વરુ જ રહે ને. પેલું શિયાળ તો ગામડે છે, એટલે શિયાળ અને સિંહ બની, શિયાળ તો સિંહ એટલે વન્ય પ્રાણી છે. એટલે ગામનું ગ્રામ્ય નથી, એટલે પછી વન્ય જ થયું. વરુ જેમ વનની અંદર વેણુની મીઠી અવાજ સાંભળવામાં લાગેલા હરણોને તો શિયાળ ખાઈ જાય હરણોને. શિયાળ એમ તો હરણોને ડરાવનાર ભયાનક ગર્જના કરે છે. એ પ્રકારે જે મૂર્ખ કથા, હવે સાંભળજો, વ્યાસ સાંભળવા જેવું છે. આ તો પણ માતાજી પહેલા ભણાવવાની જરૂર આ તો એવું છે કે બૃહદારણ્યકને માટે તૈયાર કરે છે આપણને કે આ બરાબર સમજી લઈએ, એટલે ભાગવતમાં થોડા થોડા અધિકારી બનતા જઈએ, પછી ઉપનિષદ સારી રીતે સાંભળી શકીએ આપણે. બરાબર છે, આ શરૂઆત જ છે, અંત નથી. એટલે ફરીથી વાંચું છું. હા, વૃક એટલે વરુ. વરુ જેમ વનની અંદર વેણુનો મીઠો અવાજ સાંભળવામાં લાગેલા હરણોને ડરાવનાર ભયાનક ગર્જના કરે છે. મૂર્ખ કથા શ્રવણના સમયે રસિક શ્રોતાઓને ઉદ્વિગ્ન કરતો વચ્ચે વચ્ચે જોર જોરથી બોલે છે. વૃક કહેવામાં આવે છે. પછી આ પહેલો નહીં, ધીસ ઇઝ વન. આ એક છે. હિમાલયના શિખર પર એક ભૂરુંડ જાતિનો પક્ષી થાય છે. એ કોઈના શિક્ષાપ્રદ વાક્ય સાંભળીને એવું જ બોલે છે. એટલે કોઈ કશો ઉપદેશ આપે તો એ રિપીટ કરે છે, પણ સ્વયં લાભ નથી ઉઠાવતો. આ પ્રકારે જે ઉપદેશની વાત સાંભળીને એને બીજાઓને શીખવે છે, પણ સ્વયં આચરણમાં નથી લાવતા શ્રોતાને ભૂરુંડ કહેવામાં. ભૂરુંડ એટલે કયું પક્ષી છે આપણને ખબર નથી. ગુજરાતીમાં લખ્યું છે કઈ? ભૂરુંડ. એને ભૂરુંડ કહેવામાં આવે છે. ટૂંકમાં જે પોતે લાભ ના લે અને પ્રવચન સાંભળીને પ્રવચન કરે અને ભૂરુંડ કહેવાય. વૃક્ષ એટલે બળદિયો. એની સામે મીઠી મીઠી દ્રાક્ષ પડી હોય કે કડવી કડવી ખળું શું કહેવાય? વેલ. ખોળ. પણ ખોળ કડવો હોય.
મહારાજ કહે છે કે ત્યાં જો રસ કવાડીને હા મેલી દીધો હોય, બરાબર ને, તો માણસ મોઢું નાખે કે નહીં અંદર? રજકો એટલે પશુઓને ખાવાનું છે, સામે મૂક્યો હોય લીલો ચારો, તો માણસ મોઢું નાખે કે ના નાખે અંદર? કેમ ના નાખે? માણસ એ હું માણસ છું, માણસ જેવું વૃત્તિ રાખે છે એ વખતે નથી રાખતો, તો એ નથી નાખતો. વૃષલે બળદ એ મીઠી દ્રાક્ષ પડી હોય કે કડવી ખડી પડી હોય, બંને સરખું જ માને છે. એ પ્રકારે જે સાંભળેલી વાતો બધી ગ્રહણ કરે છે, પણ સાર અસારનો વિચાર કરવામાં બુદ્ધિઅંત છે, અસમર્થ છે, એવા શ્રોતાને વૃષ કહે છે. એટલે એનો અર્થ એવો પણ થયો કે અહીં સાંભળે બીજા સાંભળે. સ્વામીજી પેલા આવું જ કહેતા હતા, તમારા જેવું પેલા આવું જ કહેતા હતા, પેલા આવું જ કહેતા હતા, જેને કોઈ પ્રકારની સમજ જ પડતી નથી. બધી જ જગ્યાએ એ જો કે અને ઊંટ જે પ્રકારે માધુર્ય ગુણથી યુક્ત આમ કેરીને છોડે છે અને કેવળ લીમડા પાંદડા જ ખાય છે, એ પ્રકારે જે ભગવાનની મધુર કથાને છોડીને કેમ આવું કર્યું? મધુર કથાને છોડીને એનાથી વિપરીત સંસારની વાતો રમણ કરે છે, એને ઊંટ કહે છે. જે રાહ જોવે ક્યારે ભાગવત પૂરો થાય, એટલે પછી પૂછી આ સાડી ક્યાંથી લાયા? જે કોઈ થોડા ભેદ અહીં બતાવ્યા છે એ છે બીજા પણ છે. પ્રવર નવર બંને પ્રકારના શ્રોતાઓમાં ભ્રમર એ પેલામાં આવશે, પ્રવરમાં, અને કુંભારનો ઘોડો આવશે એ અવરમાં આવશે. આ બધા ઘણા ભેદો છે. એ કોને કહેવાય નથી જવા દે છે. હવે એમને એમ કે આમાં એવા તો નહીં જ હોય કોઈ. આ બધા ભેદોને તે શ્રોતાઓને સ્વાભાવિક આચાર વ્યવહારથી ઓળખવા જોઈએ. એટલે એવું નહીં કઈ બેઠો છે ત્યારે, પણ એ તો બધું પરીક્ષાની જરૂરત ના પડે. લોક વેદાંતનો પરીક્ષા ક્યારે થાય? તો ક્ષણે ચાલુ 24 કલાક પરીક્ષા. સીસીટીવી કેમેરા છે એવું છે, એ સતત ફોટા પાડ્યા જ કરે છે. જે વક્તાની સામે એમને લો ભાઈ બધું લખ્યું છે, તો સાંભળવા જેવું છે. વક્તાની સામે જે એમને વિધિવત પ્રણામ કરીને બેસે અને અન્ય સંસારી વાતો છોડીને કેવળ શ્રી ભગવાનની લીલા કથાઓને જ સાંભળવાની ઈચ્છા રાખે, સમજવામાં અત્યંત કુશળ હોય, નમ્ર હોય, હાથ જોડીને જ હંમેશા પડતો હોય, શિષ્યભાવથી ઉપદેશ ગ્રહણ કરતો હોય અને અંધશ્રદ્ધાનો વિશ્વાસ રાખતો હોય, આ સિવાય જે કંઈ સાંભળીને બરાબર ચિંતન કરતો હોય, તો જો વાત સમજમાં ના આવે તો પૂછે, પવિત્ર ભાવથી રહે અને શ્રી કૃષ્ણના ભક્તો પર હંમેશા પ્રેમ રાખે, આવા શ્રોતાને વક્તા લોકો ઉત્તમ શ્રોતા કહે છે. એટલે આગળ ઘણા લક્ષણો કયા, પણ ખરો શ્રોતા વક્તાને આવો શ્રોતા ગમે. પેલો તો ભાગે લાગતો હોય, જરા વિવેકથી વાત કરતો હોય, હાજી કહેતો હોય, તો હાજી બોલે જ નહીં મોઢામાંથી, ભાઈ મજા ના આવે. હા, પણ આમ આપણે કશું કે કહેવાની હિંમત ના ચાલે, એટલે ભાઈએ કે કહું કે ના કહું, કહું કે ના કહું, કહીશું તો પાછું ફાવશે કે નહીં ફાવે, હા કહેશે કે ના કહેશે, આપણે કોઈને કહીએ બિચારા જોજો તમે કહેજો, આવું બધું કરવું પડે. એટલે જરા ભક્તાને તકલીફ પડે, એટલે એવો શ્રોતા હાજી કે જે કહે તેને ખાતરી જ હોય કે અહીંયા તો પેશર થઈ જશે તરત. જો આ વસ્તુ આપણે વારંવાર કહીએ, એવું જરૂરી નથી કે તમે હાજી એટલે તમે એટલે જસ્ટ કોઈ પણ શિષ્ય હાજીશ કે અને કરે જ, એ જે શિક્ષકની વાત વ્યવહારમાં ભૂલવાળી પણ હોઈ શકે. શિક્ષક કંઈ સર્વજ્ઞ વ્યવહારનો હોય એવો નિયમ નથી. આપણને એમાં સલાહ આપવા જેવું પણ લાગી શકે, આપી પણ શકાય, પણ એકવાર હાજી કહીને વાત તો સ્વીકારી શકાય. જે સ્વામીજી આખો છે એ પ્રમાણે જ કરીશું, પણ મને એવું લાગે છે કે આના કરતાં આમ કરીએ તો વધારે. there is a way to convey, કમ્યુનિકેટ કરવાની પદ્ધતિ હોય છે, પણ નમ્રતા અને વિનય ને વિવેક આ બધી વસ્તુઓ તો અત્યંત અનિવાર્ય પણ આવશ્યક હોય છે. આપણે વ્યક્તિત્વને બતાવે છે, અને એ થાય ત્યારે તો શરૂઆત થશે, પછી આગળ ચાલશે.
એટલે અત્યંત આવશ્યક વસ્તુ તો હોય છે. ચાલો ભક્તના લક્ષણ બતાવવામાં આવે છે. જેનું મન હંમેશા ભગવાનમાં લાગેલું રહેશે, જેને કોઈ વસ્તુની અપેક્ષા નથી, જે બધાનું ભલું ઈચ્છે છે અને દીનો પર દયા કરનારો તો છે જ, અનેક યુક્તિઓથી તત્વનો બોધ કરાવવામાં ચતુર છે, એ ભક્તાને મને લોકો પણ સન્માન એનું કરે છે. એ વિપ્રગણ બસ આટલું જ. એ ભક્તામાં આટલું એક જ આવેલું, શરૂઆતમાં આવેલું દૃષ્ટાંત કુશલો ભક્તા. વિપ્રગણ હવે ભારતવર્ષની ભૂમિ પર શ્રીમદ ભાગવત કથાનું સેવન કરવા માટે વાંચવાનો છે 23મા શ્લોકથી. અથ ભારત ભૂસ્થાને શ્રી ભાગવત સેવને વિધિં શૃણોત વિપ્રાયેન સ્યાત્ સુખ સંતતિઃ રાજસં સાત્વિકં ચાપી તામસં નિર્ગુણં તથા ચતુર્વિધં તુ વિજ્ઞેયં શ્રી ભાગવત સેવનં સપ્તાહં યજ્ઞવત્તત્તુ સશ્રમં સત્વરં મુદા સેવિतं રાજસં તત્તુ પૂજાદિશોભનં માસેન ઋતુનાવાપि શ્રવણં સ્વાદ સંયુતં સાત્વિકં યજ્ઞાયાસં સમસ્તાનંદવર્ધનં તામસં યત્તુ વર્ષેણ સારસં શુદ્ધયાયિतं વિસ્મૃતિ સ્મૃતિ સંયુક્तं સેવनं તચ્ચ સૌખ્યદં વર્ષમાસતિ નાનાં ત્રિમુચ્યતયમાગ્રહં સર્વદામેવ ભક્તૈવ સેવनं નિર્ગુણં મતં પરીક્ષિતેऽપि સંવાદે નિર્ગુણં તત્પ્રકીર્તિतं તત્ર સપ્તદિનાખ્યાनं તદા યુદ્ધિન સંખ્યયા अन्यत्र त्रिगुणं चापि निर्गुणं च यथेच्छया यथा कथञ्चित् कर्तव्यं सेवनं भगवश्रुतेः ये श्रीकृष्णविहारैकभजनास्वादलोलुपाः मुक्तापि निराकाङ्क्षास्तेषां भागवतं धनं येऽपि संसारसन्तापनिर्विण्णा मोक्षकाङ्क्षिणः तेषां भवौषधं चैतत्कलौ सेव्यं प्रयत्नतः ये चापि विषया रामाः सांसारिकसुखस्पृहाः तेषां तु कर्ममार्गेण या सिद्धिः साधुना कलौ सामर्थ्यतनविज्ञानाभावादत्यन्तदुर्लभा तस्मात् तैरपि संसेव्य श्रीमद्भागवती कथा धनं पुत्रं तथा दारान् वाहनादियशो गृहान् असापत्न्यं च राज्यं च दद्यात् भगवती कथा इह लोके वरान् भुक्त्वा भोगान् वैमनसेप्सितान् श्रीभागवतसङ्गेन यात्यन्ते श्रीहरेः पदं यत्र भागवती वार्ता ये च तच्छ्रवणे रताः तेषां संसेवनं कुर्यात् देहेन च धनेन च तदनुग्रहतोऽस्यापि श्रीभागवतसेवनं श्रीकृष्णव्यतिरिक्तं यत्तत्सर्वं तनसंहितं कृष्णार्थीति धनार्थीति श्रोता वक्ता द्विधामतः यथा वक्ता तथा श्रोता तत्र सौख्यं विवर्धते उभयोर्वैपरीत्ये तु रसाभासे परच्युतिः पितृकृष्णार्थिनासिद्धिर्विलम्बेनापि जायते धनार्थिनस्तु संसिद्धिर्विधिसम्पूर्णतावशात् कृष्णार्थिनो गुणस्यापि प्रेमयो विधिरुत्तमः आसमाप्तिसकामेन कर्तव्यो हि विधिः स्वयं स्नातो नित्यक्रियां कृत्वा प्राश्यपादोदकं हरेः पुस्तकं च गुरुं चैव पूजयित्वोपचारतः श्रूयात्वापि श्रीमद्भागवतं मुदा पयसा वा हविष्येण मौनं भोजनमाचरेत् ब्रह्मचर्यमदस्सुप्तिं क्रोधलोभादिवर्जनं कथान्ते कीर्तनं नित्यं समाप्तौ जागरं चरेत् ब्राह्मणान् भोजयित्वा तु दक्षिणाभिः प्रतोषयेत् गुरवे वस्त्रभूषादि दत्त्वा कां च समर्पयेत् एवं कृते विधाने तु लभते वाञ्छितं फलं दाराकालसुतान् राज्यं धनादिजयदीप्सितं परन्तु शोभते नात्र सकामत्वं विडम्बनं कृष्णप्राप्तिकरं शश्वत्प्रेमानन्दफलप्रदं श्रीमद्भागवतं शास्त्रं कलौकीरेण भाषितं कलौकीरेण भाषितम् વિપ્રગણ હું ભારતવર્ષની ભૂમિ પર શ્રીમદ ભાગવત કથાનું સેવન કરવા માટે જ આવશ્યક વિધિ છે બતાવું છું. આપ સાંભળો. આ વિધિના પાલનથી શ્રોતાની સુખ પરંપરાનો વિસ્તાર થાય છે. શ્રીમદ ભાગવતનું સેવન 4 પ્રકારનું છે: સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. નિર્ગુણ પૂછે તો શું છે? નિર્ગુણી આવે છે. નિર્ગુણ જેમાં યજ્ઞની જેમ તૈયારી કરવામાં આવી હોય, બહુ બધી પૂજા સામગ્રીને કારણે અત્યંત શોભા સંપન્ન દેખાતું હોય અને બહુ મહાન પરિશ્રમથી બહુ ઉતાવળની સાથે 7 દિવસોમાં જેની સમાપ્તિ કરવામાં આવે છે, એ પ્રસન્નતાપૂર્વક કરવામાં આવેલું શ્રીમદ ભાગવતનું સેવન રાજસ કહેવાય છે. એ કથા 2 મહિનામાં ધીમે ધીમે કથાના રસનું આસ્વાદન કરતા કરતા પરિશ્રમ વગર જે શ્રવણ થાય છે, એ પૂર્ણ આનંદને વધારનારું સાત્વિક સેવન કહેવાય છે. તમામ સેવન એ છે જે ક્યારેક
મેં શું કહ્યું? તમામ એક યા બે મહિનામાં. અચ્છા, તામસ સેવન એ છે જે ક્યારેક ભૂલથી છોડી દેવામાં આવે, પાછું આ તો રહી ગયું, હા મારે કરવાનું તો હતું. હા, મેં પેલો નિયમ તો લીધેલો, મેં પણ ગુરુ દક્ષિણા કર્મ લખીને આપ્યું હતું કે હું ભાગવત કરીશ. પછી 2 દાડા કર્યું, 4 દાડા ભૂલી ગયો. પછી પેલું કે તમે, હું તો રોજ કરું છું. હે, હા મેં તો લખીને આપ્યું હતું, હું રોજ કરું છું. લખીને તમે આપ્યું હતું પણ મને તો યાદ જ નથી ક્યારે છેલ્લે કર્યું હતું. એમ યાદ આવે તો પાછું ચાલ ત્યાર ફરી શરૂ કરીશું. એવું કરે એ તામસ છે. પછી આરંભ કરી પાછો આ પ્રકારે વર્ષે દળે આળસ અને શ્રદ્ધાથી ચલાવ્યા કરે એ તામસ જીવન પણ ના કરવા કરતા સારું છે, અને કંઈક તો સુખ આપશે જ. જ્યારે વર્ષ, મહિના અને દિવસોના નિયમનો આગ્રહ છોડીને હંમેશા જ પ્રેમ અને ભક્તિ સાથે શ્રવણ કરવામાં આવે ત્યારે સેવન નિર્ગુણ કહેવામાં આવે છે. રાજા પરીક્ષિત અને સુખદેવજીના સંવાદમાં પણ જે લોક ભાગવતનો સેવન થયું છે નિર્ગુણ જ કહેવામાં આવ્યું છે. એમાં 7 દિવસોની વાત છે તો રાજા અને અવશ્યના બચેલા દિવસોની સંખ્યા અનુસાર છે. સપ્તાહ કથાના નિયમ કરવા માટે નથી. એટલે આગળ આવેલું હતું કે ભાગવતના 3 શ્રોતા વક્તાની જોડ, એક વેદવ્યાસ અને નારદજી, બીજા સૂત અને શૌનક, ત્રીજા સુખદેવજી અને પરીક્ષિત. વેદવ્યાસ અને નારદજી છે એ લોક કલ્યાણ માટે, એટલે સૌથી પહેલા ઉત્તમ શ્રોતા વક્તા સુખદેવજી અને પરીક્ષિત છે, કારણ કે બંને કેવળ મોક્ષ માટે જ કરે છે. સુખદેવજી મહારાજ પણ પરીક્ષિતને મોક્ષ આપવા માટે જ કથા કરે છે, અને પરીક્ષિત પણ માત્ર મોક્ષના હેતુથી જ સાંભળે છે. વચ્ચેના છે એ નારદજી અને વેદવ્યાસજી લોક સંગ્રહ માટે કરે છે, લોકોના કલ્યાણ માટે. મધ્યમ વક્તા શ્રોતા છે. સૂત અને શૌનક છે એ અધમ શ્રોતા વક્તા છે, કારણ કે યજ્ઞ આગાદીમાંથી વધેલા સમયમાં વચ્ચે વચ્ચે કથા કરે. ના, આ 3 પેરની વાત આવે છે, એ આગળ કરે છે. ભારત વર્ષની અતિરિક્ત અન્ય સ્થાનોમાં પણ ત્રિગુણ, સાત્વિક, રાજસ, તામસ અથવા નિર્ગુણ સેવન પોતાની રુચિ અનુસાર કરવું જોઈએ. તાત્પર્ય છે કે જે કોઈ પ્રકારે પણ થઈ શકે શ્રદ્ધ ભાગવતનું સેવન, એનું શ્રવણ કરવું જ જોઈએ. જે કેવળ શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ, કીર્તન અને રસાસ્વાદનને માટે લાલાયિત રહે છે અને મોક્ષની પણ ઈચ્છા નથી રાખતા, એમનું તો શ્રીમદ ભાગવત જ ધન છે. તથા જે સંસારના દુઃખોથી ગભરાઈને પોતાની મુક્તિ ઈચ્છે છે એમને માટે પણ આ ભવરોગની ઔષધિ છે. આથી આ કળિયુગમાં એનો પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ. એમના સિવાય જે લોકો વિષયોમાં રમણ કરનારા છે, સાંસારિક સુખોની જ જેમને હંમેશા ચાહ રહે છે, એમને માટે પણ કળિયુગમાં સામર્થ્ય, ધન અને વિધિ વિધાનનું જ્ઞાન ન હોવાને કારણે કર્મમાર્ગ, યજ્ઞાગાદીથી મળનારા સિદ્ધિ અત્યંત દુર્લભ થઈ ગઈ છે. આવી દશામાં એમણે પણ બધા પ્રકારથી આ ભાગવત કથાનું સેવન કરવું જોઈએ. આ શ્રીમદ ભાગવતની કથા ધન, પુત્ર, સ્ત્રી, હાથી, ઘોડા વગેરે વાહન, યશ, મકાન, નિષ્કંટક રાજ્ય એ પણ આપી શકે છે. જો આ તમે હવે બીજો ભાગ હાથમાં છે, પાછળ પાનું ફેરવો, એક જ પાનું ફેરવો, તો શ્રીમદ ભાગવતના પાઠના વિભિન્ન પ્રયોગ એવું લખ્યું છે. મળ્યું? ભાગવતનો મહિમા શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતમ પઠેત યપમાનસોપી સંસારાત મુચ્યતે કિમુતાખિલાત. તો અડધો શ્લોક કે આ ભાગના શ્લોક પર જે હંમેશ માણસ પાઠ કરતો હોય એની પણ સંસારથી મુક્તિ થઈ જાય છે. તો આખો પાઠ કરનારની તો વાત જ શી કરવી. એશા બુદ્ધિમતામ બુદ્ધિ યત ભાગવતમ આદરાત નિત્યમ પઠેત યથાશક્તિ યત સ્યાત સંસ્કૃતિ ક્ષયઃ. તો બુદ્ધિમાન લોકોની બુદ્ધિમત્તા આ જ છે કે સંસાર ભય નાશક શ્રીમદ ભાગવતનો આદરપૂર્વક યથાશક્તિ પાઠ કરે. અશક્તો નિત્ય પઠને ભેગો શબ્દો જોઈશે. અશક્તો નિત્ય પઠને માસે વર્ષે જવૈ કદા પાલયન નિયમાન ભક્ત શ્રીમદ ભાગવતમ પઠેત. નિત્ય પાઠ ન કરી શકતો હોય તો મહિને વર્ષે એકાદ વાર નિયમપૂર્વક ભક્તિ સહિત ભાગવતનો પાઠ અવશ્ય કરવો જોઈએ. એકાહેનૈવ શક્તસ્તુ દ્વ્યહેનાથ ત્રહેણ વા પંચભીર દિવસે ષડભી સપ્તભીર પઠેત પુમાન દશાહેનાથ પક્ષેણ માસેન ઋતુના વિવાહ લો. બધા આવી ગયા. પઠેત ભાગવતમ યસ્તુ ભુક્તિ મુક્તિમ સવિંદતે. એક દિવસ આખા ભાગવતનું પારણ એક દિવસમાં, હા, એવો પ્રયોગ છે. આખા ભાગવતનું પારણ એક દિવસમાં ન કરી શકે તો 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 30 દિવસ અથવા 60 દિવસમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરે. એનાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે. એષોપી અત્યુત્તમઃ પક્ષઃ સપ્તહવો સંમતઃ શ્રી વાસુદેવ પ્રીત્યર્થમ પઠતઃ પુંસઃ આદરાત
સર્વે પક્ષા સંતિ તુલ્યઃ વિશેષ નાસ્તિ કશ્ચન વિશેષોસ્તિ સકામાનાં કામના ફલભેદતઃ. આપણો ઉત્તમ જ પક્ષ છે. બધા ઋષિઓએ સપ્તાહ પારણને પણ ઉત્તમ પક્ષ માન્યો છે. કેવળ ભગવાનની પ્રીતિ માટે સંપૂર્ણ પક્ષ બરાબર છે. બધી એટલે એક દાડાનું બે દાડાનું બધી વસ્તુ બરાબર છે. જ્યારે ભગવાન માટે જ કરવું હોય કોઈ ઓછું વધતું નથી. જે ફળ ઈચ્છતા હોય એમના માટે. પછી ફળ ભેદથી પારાયણના ભેદો કયા છે. એટલે હવે તમે પહેલું જુઓ. પહેલું પારાયણ નિષ્કામ પારાયણ ભગવાનની પ્રીતિ માટે. એ કેટલા દાડાનું છે? 7 દાડાનું. એટલે પહેલું નિષ્કામ પ્રીતિ ભગવાનની પ્રીતિ માટે 7 દિવસનું. બીજું સપ્તાહનું છે એ નિષ્કામ પારાયણ ભગવત પ્રીત્યર્થ. ત્રીજું મોક્ષ પ્રાપ્તિ માટે 7 દિવસનું. ચોથું આરંભ કરેલા કાર્યમાં વિઘ્નનાશ માટે એ પણ 7 દાડાનું. પછી વિઘ્નનાશ માટે 7 દિવસનું. સપ્તાહ પારાયણ પછીનું છે એ પણ ધન પ્રાપ્તિ માટે. જો ને આ 7 દિવસમાં વિશ્રામ સ્થાનો અલગ અલગ છે. એટલે આ લોકોએ આ બધા પાઠોને કરેલા છે અને એના ફળો જોયેલા છે. કોઈકનો મોબાઈલ વાગે છે, વાઇબ્રેશન પર કંઈક સાયલન્ટ હશે. તો આ પ્રયોગો કરેલા છે અને આના ફળો જોયા છે. તો વિચાર કરો 7 દિવસનું પારાયણ ખાલી વિશ્રામ સ્થાન અલગ અલગ કલર કરવાથી લોકો અલગ કામનું ફળ આપનાર થઈ જાય છે. કેટલી બધી મહાન વસ્તુ હશે અને આના પર કેટલું અધ્યયન ને કેટલા પ્રયોગો થયા હશે, કેટલો આદર હશે મહાત્માઓના આના માટે. પછી સપ્તાહ પારાયણનો પ્રયોગ 7 દિવસનો બાંધવ પીડાની નિવૃત્તિ અને સંકટ નાશ કષ્ટ નાશ માટે. એ પછીનો પ્રયોગ છે કેદમાંથી છોડાવવાને માટે. એ 7 દિવસનો પ્રયોગ છે. અને બધામાં પાઠ કરતા બ્રાહ્મણની પારાયણની સંખ્યા અલગ અલગ. પાઠ કરતા બ્રાહ્મણ કેટલા પેલું બેસાડે છે ને બ્રાહ્મણો એ કેટલા બેસાડવા એ બધી પણ અલગ અલગ છે. પછી શત્રુ પરાજયને માટે એ પણ 7 દિવસનો છે. રોગ મુક્તિ માટે 7 દિવસ. પછી પુત્ર અને સ્ત્રી પ્રાપ્તિ માટે 7 દિવસ. પછી નિષ્કંટક રાજ્ય માટે 7 દિવસ. હવે જુઓ 1 દિવસનું પારાયણ હરિપ્રેમની પ્રાપ્તિ 18,000 શ્લોક 1 દિવસમાં. હા, રામચરિતમાનસનું કરે છે ને અખંડ પારાયણ 1 દિવસમાં 18,000 શ્લોકો. પછી 2 દિવસનું પારાયણ પરાભક્તિની પ્રાપ્તિ માટે. પછી 2 દિવસનું યોગ સિદ્ધિ માટે. એટલે ખાલી વિશ્રામ સ્થાન જુદું છે. 2 દિવસનું પારાયણ ચિત્ત નિવૃત્તિ માટે. 3 દિવસનું પારાયણ મોક્ષ પ્રાપ્તિ માટે. બેન 3 દિવસનું પારાયણ મોક્ષ પ્રાપ્તિ માટે. 3 દિવસનું ઐશ્વર્ય પ્રાપ્તિ સંસાર બંધનથી મુક્તિ માટે. 4 દિવસનું સંકટ નિવારણ માટે. 4 દિવસનું સર્વ પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે. 4 દિવસનું પાપ નાશ માટે. 4 દિવસનું સત્ધર્મની પ્રાપ્તિ માટે. પંચાહ પારાયણ 5 દિવસનું. આવા 56 પ્રયોગો આપ્યા છે મને. 56 પ્રયોગો. વિશ્રામ સ્થાનો અલગ અલગ છે. દિવસો પારાયણના અલગ અલગ છે. એમાં છેલ્લામાં છેલ્લું 56મું છે. 56મું તો માસ પારાયણ. પછી હજુ છે નહીં. અચ્છા 58 છે. એમાં 58 ઋતુ પારાયણ છે આપણે કરીએ છીએ. અત્યારે જ કરીએ છીએ આપણે 58નું કુલ ટોટલ એ દિવસ આવતા કુલ અધ્યાય. એટલે પહેલે દિવસે 5 થયા ને તો કુલ અધ્યાય 5. પછી 6 થી 16 એટલે 11. આમ આ પ્રકારના પારાયણો કયા છે. એટલે હવે આપણે પાછા આવીએ આપણી જગ્યાએ. તો 35મા શ્લોકમાં 35મા શ્લોકમાં કહ્યું આ શ્રીમદ ભાગવતની કથા ધન પુત્ર સ્ત્રી હાથી ઘોડા વગેરે વાહન યશ મકાન નિષ્કંટક રાજ્ય પણ આપી શકે છે. બરાબર. બધી કામનાઓ માટે પાછળ લખ્યું છે કે જે કામના અનુસાર પાઠ કરવો. જોડે જોડે આપણે જાતે ના કરી શકીએ તો બ્રાહ્મણને બેસાડીને કરાવી શકીએ. બ્રાહ્મણો પૈસા લઈને આપણે કઈ પ્રકારનું પારાયણ કરી આપતા હોય છે. સકામ ભાવમાં ભાગવતનો સહારો લેનારા મનુષ્યો આ સંસારમાં મનોવાંછિત ઉત્તમ ભોગોને ભોગવીને અંતમાં શ્રીમદ ભાગવતના સંગથી શ્રી હરિના પરમ ધામને પ્રાપ્ત કરે છે. ભલે સકામ ભાવથી કરે પણ ભાગવતનો પ્રેમ થતો જશે. ધીમે ધીમે પ્રેમ વધતો જશે. પ્રેમ એટલો પાંગરશે કે કામના જતી રહેશે અને પ્રેમ રહી જશે. આવી આશા છે. એટલે ભલે ઈચ્છાથી તો ઈચ્છાથી પણ કરો.
જેમને ત્યાં શ્રીમદ ભાગવતની કથા વાર્તા થાય છે તથા જે લોકો આ કથાના શ્રવણમાં લાગેલા રહે છે એમની સેવા અને સહાયતા પોતાના શરીર અને ધનથી કરવી જોઈએ. એમના અનુગ્રહથી સહાયતા કરનારા પુરુષને પણ ભાગવત સેવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કામના બે વસ્તુની હોય છે, શ્રી કૃષ્ણની અને ધનની. લો, એક જ વસ્તુ, ધન સિવાય દુનિયામાં શું છે જ નહીં લોકોને. શ્રી કૃષ્ણ સિવાય જે કંઈ ઈચ્છવામાં આવે એ બધું ધનની અંતર્ગત છે, એમને ધન સંજ્ઞા છે. શ્રોતા અને વક્તા પણ બે પ્રકારના માનવામાં આવ્યા છે. એક શ્રી કૃષ્ણને ચાહનારા અને બીજા ધનને ચાહનારા. જેવા વક્તા એવા શ્રોતા પણ હોય તો કથામાં રસ મળે છે, તો સુખની વૃદ્ધિ થાય છે. જો બંને વિપરીત વિચાર ના હોય તો રસનો આભાસ, જેમાં રસ નથી આવતો. પેલો વૈરાગીની વાત, પેલો કે ક્યારે પૂરું થાય પ્રસાદ મળશે, એટલે પછી પેલા એમ થાય કે આપણને થોડું સમજાવીએ, પેલા આમ કરીને પછી આ પૂરું ક્યારે થશે, તો પછી રસ તો ના રહે એનો કથાનો. આપણે બધા ઉત્તમ શ્રોતા છે, પ્રશ્ન જ નથી. ના, ખરેખર એટલે તો કઈ નહીં સાંભળો તો છો ના, એટલે ખરેખર વી શુડ એપ્રિશિએટ. આ તો અદ્ભુત વસ્તુ છે, મેં વારંવાર કહ્યું છે. ફરીથી પછી છેલ્લે વખત મળે કે ના મળે કહી દઉં. એટલે બધાની વિશિષ્ટ સેવાઓ પણ બહુ મહાન રહી છે. 7 જણાનું ભાગવત કરો તો ગાંડા થઈ જાય એવું હોય છે. 2 મહિના સુધી આ કર કરવું, કેટલા બધા લોકોએ કેટલી બધી સેવા કરી છે. એટલે કોઈને નામ બોલું કોઈને રહી જાય અને યાદી આ ભાગવત કરતા મોટી થઈ જાય એવું છે. બધા એક જણ, કોઈ પણ માણસે કંઈ પણ કરાવે, કશું નીચેથી બી આટલું લેતા જશો કે ભાઈ કે બેન જે હોય તે. કોઈએ કોઈને હા ના કઈ નથી, કઈ કોઈ અંદર મતભેદ કશું જ નહીં. એટલે પરસ્પર પણ અગવડ નથી કોઈ. અને સેવા માટે બધા એટલા તત્પર રહ્યા છે, એટલી બધી સેવાઓ કરી છે. બાકી સિમ્પલી ઇમ્પોસિબલ આ વસ્તુ થઈ જ ના શકે એવી છે. અને 4:30 શરૂ થયેલું, 9 વાગે આરતી થાય તો કોઈ ચોકે ચા ના કરે. હા, ખરેખર કોઈએ પણ એવું મને ક્યારે આમ ચહેરાથી પણ વંચાયું નથી કે કોઈ એમ કહેતો કે છોડો ને, હવે પૂરું કરીને આગળ ચાલો. ઘણી વાર મને એમ થાય કે ખરાબ લાગશે એટલે હું તાવળ કરવા માંડું કે ચલો પૂરું કરો. પણ એક પણ ના ચહેરા પર, મોઢાથી તો નથી જ બોલ્યું કોઈ, કોઈના ચહેરા ઉપર પણ ક્યારેય મને વંચાયું નથી કે પૂરું થઈને રાહ જોતો હોય અથવા તિરસ્કાર કરતો હોય કે ચલો હવે બહુ ચાલ્યું ભાઈ. એટલે અત્યંત દુર્લભ વસ્તુ, ધીસ ઇઝ જસ્ટ ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ છે. દુર્લભ શું કરવા. એટલે બહુ જ સુંદર શ્રોતાગણ છે. અત્યંત ધન્યતાનો અનુભવ થયો છે, કોઈ શંકા જ નથી. બધા બહુ અભિનંદનને પાત્ર છે અને બધાને ભગવાનની ખૂબ ભક્તિ પ્રાપ્ત થઈ એવી ખૂબ પ્રાર્થના કરું છું. આઈ ડુ વિશ કે તમે જે કર્યું છે એની સામે આપણે સંસારની કોઈ વસ્તુ જોઈતી હોય તો મારે તો એવી પ્રાર્થના છે, નથી જોઈતી. મારે જોઈતું હતું તમે જાણો, પણ શું કરવા, ભાગવતને કશામાં વટાવશો નહીં. દુનિયાની કોઈ વસ્તુ નથી જોઈતી આપણે. અને આજની જિંદગી તો મફત એમણે કીધું ને, વગર માંગે દુઃખ આવે જ છે ને, એમ વગર માંગે સુખ આવવાનું જ છે. માગવાની જરૂર છે. એટલે આપણી કોઈ પણ માગણી કે પ્રાર્થના કે આપણા પુણ્યને એમાં વટાવવાની જરૂર જ નથી. આ બધાની એક જ માગો, નારાયણનો પ્રેમ. એ કંઈ જોઈતું નથી, કંઈ જ નહીં. એટલે ખૂબ દિલથી પ્રાર્થના કરો કે ભગવાન આ બધી વસ્તુની નોંધ આટલામાં જમા કરજે કે મારે તારે માટે પ્રેમ લેવો છે અને સંસાર છૂટે. એ પણ મને બહુ ક્લેશ ને પીડા આપે છે જ્યારે હું જોઉં છું કે લોકો બહુ પ્રેમથી આવતા હોય, બહુ મહેનત કરતા હોય અને આપણને ઘણી વાર એવું લાગે કે આદિ ભૌતિક અનુકૂળતા નથી, પણ સરવાળો એવો સમજવો જોઈએ કે આધ્યાત્મિક અનુકૂળતા જ નથી હોતી. એટલે આપણે મનમાં છૂટવાની ઈચ્છા નથી જન્મતી કે બહુ વ્યવહાર કર્યા, બહુ કર્યું, બધું છોડો ને, હવે ક્યાં સુધી કરવું છે. અને હવે તો 70મા વર્ષે કોઈને થાય, કોઈને 80મા વર્ષે થાય, કોઈને 50મા વર્ષે થાય, કોઈને 40મા વર્ષે, કોઈને 25મા વર્ષે થાય. અત્યારથી શું છે એવું તો કોઈના માટે છે જ નહીં. જે જગ્યાએ હોય ને, જે ઉંમરે હોય, શ્રેષ્ઠ જ ઉંમર છે. એ દહરી અભિજેત દહરી પ્રબ્રજેત. જે ક્ષણ વૈરાગ્ય આવે એ ક્ષણે ઘર છોડવું જોઈએ. આપણે ક્યાં ઘર છોડવાનું છે? આપણે તો ખાલી વ્યવહારો જ છોડવાના છે. છોડો. એ પણ નક્કી કરી શકાય કે હું બહારનું ખાઈશ નહીં. કાલે મને કોઈએ કહ્યું, હા એ પણ થઈ શકે. પણ એવું કે જાત્રાએ ગયા ને ક્યાંય ખાવાનું ના જ મળતું હોય તો અનિવાર્ય સંજોગોમાં આપણે કંઈ જડતા ને બહુ વળી રહેવા વાળા નથી માણસો. વેદાંતિઓ ખરા પાછા. પણ એઝ બેસ્ટ એઝ પોસિબલ
એટલે રસોડું છે ને ખાવાની સગવડ છે ને તો હોટલમાં ખાવા માટે, ફરવા માટે કે શોખ માટે જઈશું, નક્કી કરી શકે હોટલમાં નહીં જવું. હોટલમાં નહીં, લગ્નોમાં નહીં. મેં તો કીધું લગ્નોમાં જવાની જરૂર જ નથી, હવે બધા પહેણે આપણા વગર જેમ જે કરવું એ કરે. પણ ઇન કેસ એમ થાય કે નહીં તો 12 મહિને એક જ લગ્નમાં જઈશ, કંઈક કશું કોઈક રિસ્ટ્રિક્શન કશુંક તો કરીએ જ. એ તો આપણે નક્કી કર્યું છે કે ભાગવત જોડે કશું આ વખતે આપણે કરવાના જ છીએ. એટલે હું તમને ઓપ્શન્સ આપું છું કે આ મારા મા બાપે છોડ્યું, એ લોકો સંન્યાસીઓ નહોતા. પપ્પા કે આશીર્વાદ જોઈ તો અહીંયા આવે, હવે પગે લાગવા, આપણે આપવા જવાની જરૂર નથી. કાકા આવશો તો આશીર્વાદ મળશે, કંઈ ભાઈ આવો તો લેવા હોય તો આશીર્વાદ, અમે આપવા નહીં આવીએ, પૂરું થઈ ગયું. મળતા લગીને અમને ઘેર આપવા, આશીર્વાદ આપવા જવાની, માંડવે જવાની જરૂર છે? એ તો લગ્ન કરશે આપણા વગર, બધાએ કર્યું, બધા જ કરશે, બધા ઉપર જ હશે આપણા વગર. માડી વાળશે ભાઈ જતા જતા કે દીકન આવે તો જાઓ, નહીં તો માડી વાળો. ઉપર વાળા ઉપર જશે, આમ જશે, આમ જશે, આમ જશે, બધા પોતાની જાતે જશે. એટલે આવું પણ થઈ શકે. અને 12 મહિને એક જ લગ્નમાં જઈશ અને ત્યાં ખાઈશ તો નહીં છે. હા, આ બધું કરવું જ પડશે, એની જાતે નહીં થાય. સવારે સાંભળો કે સાંજે સાંભળો, મેં સ્વપ્ન સુષુપ્તિ જેવું જ આમ તો સુષુપ્તિ જેવું જ આમ તો જાગ્રતમાં પણ થાય, એના જેવું જ નહીં. આપણે એના જેવું કરીએ તો પણ નથી થતું ને. પણ કરીશું નોંધાવળી ક્યાં નથી થતું. એટલે લગ્ન છોડ્યું, એક કંકોત્રી નાગે એવું થયું, એક લગ્નમાં છોડ્યું, વિચાર નાખે છે. So honest. ના, એટલે why not we do that? કેમ એવું ના કરીએ? આપણે આટલા બધા પ્રેમથી, જો ભગવાન આપણને બહુ જ આપ્યું છે, બહુ જ આપ્યું છે. એમણે કહું ને એવું બધું તો ભાગવત મળી જ ના શકે આપણને. આટલો બધો, મને તો ખરેખર મને બહુ જ આશ્ચર્ય થાય છે કે આટલા બધા લોકો આટલું બેસી શકે છે. ખરેખર મોટી વાત છે. અને હા, વડીલો, મેં કીધું હું તો ગાદી તકીએ બેસું છું, લોકો ખુરશી પર બેસે છે. એને બહુ અઘરી, એમ સંસ્કૃતની ચોપડીમાં છે. પેલી કથાકારોની કથા ચાલતી હોય તો એ મજા પડે, તાળીઓ પાડ્યા કરીએ. હવે તેવું શું તો ઉકળો કરવો પડે, પાછું ગપ્પા ના મારે, વાતો ના કરે, ફોન એટેન્ડ ના કરાય, કશું ના. હા, ઉત્તમ શ્રોતાઓ, તાળીઓથી બધા વધારે બધા શ્રોતાઓને જરા તાળીઓ પાડે, તાળીઓ પાડો, બધા તાળી પાડે, હાથ ઊંચા કરી બધા તાળીઓ પાડે. હાજી તો કહેવાનું જ નથી. Really, I congratulate. એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો. બહુ જ. હા, માતાજી અમારા બધા તરફથી અમે આપને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ શ્રમ લીધો જ અમારા માટે અકલ્પિત છે. મારે એમ બે હાથના લાડવાની વાત મેં એમને નથી કરી. અમે જોઈએ છે આપ જે શ્રમ લઈ રહ્યા છો એટલે મેં મારે કેવું પડ્યું. જો ખરેખર એવું લાગતું ને કાલ કવરમાં જોઈશું આપણે શું થઈશું. એની પરીક્ષા છે. એટલે હું ખરેખર ઈચ્છું છું કે તમે આટલી મહેનત કરી છે, તમને લાગતું એક વક્તાએ કરી છે, એ બધા પોતપોતાની ગરજે જ કરતા હોય. બધાને પ્રેશર અંદરથી જ હોય છે. વક્તા અંદરના પ્રેશરથી જ કરે, બહારના પ્રેશરથી ના કરે. એણે એની ગરજે કર્યું છે, પણ ફાઇન, જે હોય તે. પણ આપણે લાભ તો લઈ જ દઈએ એનો. અને એટલા માટે અને વહી ના જવા દેશો, એને પકડો. અને એને ગર્ભ સુપ્રતા ગર્ભિણી બી, ઉપનિષદ કહે છે, ગર્ભિણી સ્ત્રીના પેટમાં ગર્ભ રહ્યો છે, એક ક્ષણથી એ અને આજુબાજુના બધા કેટલા સાવધાન થઈ જાય છે. જોજો, હા, બધા સ્ત્રી પુરુષો વડીલો બધા જ લોકો હવે નામ સાચવજો ને નામ કરજો ને તેમ કરજો. એમ આજે અંકુર જન્મ્યો હોય એનો, એને જાળવવાની જવાબદારી છે આપણી. અને હવે આપણે એને બહુ વાર વહી જવા દીધો છે, બહુ વાર. અત્યારથી જેટલો કર્યું બધી વખતે આપણે એની સ્વતંત્રતા પર, કે એને કરજો ટકે તો ટકે,
બાકી અમે તો આ ચાલ્યા, આપણે એવું કર્યું છે અત્યાર સુધી. આ વખતે એવું નથી કરવું. આપણે લાભ લેવો છે એનો, અને બહુ ગંભીરતા. અને ખરેખર મને બહુ જ પીડા થાય છે જ્યારે હું જોઉં ને કે કેમ આવું થાય છે, કેમ આવું થાય છે, કેમ આપણને ઘર ને સંબંધ, લગ્ન અને પાર્ટીઓ ને બધું હજુ કેમ છૂટતું નથી. હા, એટલે અને જોર નહીં મારીએ તો નહીં થાય. હા, ખાતરી રાખજો. જાતે કંકોત્રી બંધ થઈ જશે કે જાતે નોતરાવતા બંધ થઈ જશે એવું નહીં થાય. અને કંકોત્રી જતા જ રહીશું તો છૂટશે ક્યારે? મને કહો. છોડવાની ઉંમર થઈ જ ખરી કે નહીં? કે મરતા સુધી ચાલુ રહે? આપણે બાપ દાદાએ તો મરતા સુધી કર્યું હતું. કદાચ મને ખબર નથી કે નાય કર્યું હોય. એ લોકો તો, એ વખતના લોકો તો નિવૃત્ત થઈ જતા હતા. હા, ઝડપથી કે પતિ ગયો, ગૃહસ્થાશ્રમ પૂરો થઈ ગયો આપણો. એટલે એમણે જે છોડ્યું હોય તો વાંધો ને, ના છોડ્યું તો આપણે છોડી શકીએ છીએ. અને એટલા માટે ગંભીરતાથી નક્કી કરીએ. બહુ ખાધું પીધું, બહુ ફરસાણ ને મીઠાઈ બંધ. ભણામાં 4 જ વસ્તુ લઈશ, આવું પણ કરી શકાય. દાળ ભાત શાક ને રોટલી, 5મી વસ્તુ નહીં. બરાબર? આપણને એમ લઈ શકાય કે 4 જ વસ્તુ, 5મી વસ્તુ નહીં. તુલસી પધરાવીને જ ખાઈશ, ઠાકોરજીને અર્પણ કરીને જ ખાઈશ. હોટલમાં તો ખવાય ને, ઠાકોરજીને અર્પણ કરવું હોય હોટલમાં કેવી રીતે જવાય? લસણ ડુંગળી કેવી રીતે ખવાય? 1000 વસ્તુ છૂટી જશે. કંઈક નિયમ લઈશું ને તો કંઈક થશે. અને આપણી જિંદગીમાં યાદ રહેશે કે નારાયણ જોડે કમિટમેન્ટ કર્યું છે. સો લેટ અસ ડુ. તો જોઈએ ઉત્તમ કેવું છે કાલે. હા, શ્રી કૃષ્ણ કનૈયા લાલ. બધા ભૂલી ગયા. બોલો, હવે જરા મોટેથી બોલીશું. હા, શ્રી બાલકૃષ્ણ લાલ. ગિરધર બેન અવાજ જતો રહ્યો. વાતો પડી, શ્રી વૃંદાવન વિહારી લાલ. જો બંને શ્રોતાઓ વિપરીત વિચારના હોય તો રસનો આભાસ થાય છે, તો ફળની હાનિ થાય છે. પણ જે શ્રી કૃષ્ણને ચાહનારા ભક્ત અને શ્રોતા છે એમને વિલંબ થાય તો પણ સિદ્ધિ અવશ્ય મળે છે. પરંતુ ધનાર્થીને તો પરિસ્થિતિ મળી જાય છે જ્યારે એમના અનુષ્ઠાનની વિધિ વિધાન પૂરું ઉતરી જાય છે. શ્રી કૃષ્ણની ચાહ રાખનારા સર્વથા ગુણહીન હોય અને એની વિધિમાં કંઈ કમી પણ રહી ગઈ હોય તો એના હૃદયમાં જો પ્રેમ હોય તો એ એના માટે સર્વોત્તમ વિધિ છે. સકામ પુરુષને કથાની સમાપ્તિના દિવસ સુધી સ્વયં સાવધાનીથી બધી વિધિઓનું પાલન કરવું જોઈએ. ભાગવત કથાના શ્રોતા વક્તા બંને જ પાલન કરવા યોગ્ય વિધિ આ છે કે પ્રતિદિન પ્રાતઃકાળે સ્નાન કરીને પોતાનું નિત્યકર્મ પૂરું કરવું, પછી ભગવાનના ચરણામૃત પીને પૂજાના સામાન્યથી શ્રીમદ ભાગવતના પુસ્તક અને ગુરુદેવ વ્યાસજીનું પૂજન કરવું. આ પછી અત્યંત પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સ્વયં કેવી અથવા સાંભળવી. દૂધ અથવા ખીરનો મૌન આપણો પણ વ્રત લઈ શકાય કે જમવામાં મૌન રાખીશ. એ લોકો કરતા હોય છે. 12 વર્ષ રાખ્યા પછી ઘંટ મંદિરમાં બંધાવાનો હોય. હા, એ ખબર છે. 14 વર્ષ જમતી વખતે મૌન રાખવાનું. નવનીત કાકાએ કંઈક એવું કર્યું હતું અને પછી બંધાયું હતું. એટલે 12 કે 14 વર્ષ જમતી વખતે મૌન રાખવાનું અને પછી 12 વર્ષ પછી કે 14 વર્ષ પછી મંદિરમાં ઘંટ બંધાવવાનું. આવું પણ કરી શકાય. કંઈક મૌન રહીને દૂધ અથવા ખીરનું ભોજન કરવું, નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ પર શયન કરવું, ક્રોધ અને લોભનો ત્યાગ કરવો, પ્રતિદિન કથાના અંતમાં કીર્તન કરવું, કથા સમાપ્તિના દિવસે રાત્રિમાં જાગરણ કરવું, સમાપ્તિ થયા પછી બ્રાહ્મણને ભોજન કરાવવું, એમને દક્ષિણાથી સંતુષ્ટ કરવા, કથાવાચક ગુરુને વસ્ત્ર આપવા, આભૂષણ વગેરે આપીને ગાય પણ આપે પહેલો. આવું બધું લખ્યું છે અંદર. આ પ્રકારે વિધિ વિધાન પૂર્ણ કરીને કરવાથી મનુષ્યને સ્ત્રી, ઘર, પુત્ર, રાજ્ય અને ધન વગેરે જે કે અભિષ્ટ વસ્તુઓ છે બધી મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ જાય છે. પણ સકામ ભાવ બહુ વિડંબના છે. એ શ્રીમદ ભાગવતની કથામાં શોભતું નથી. હા, ભાગવત જેવું ભાગવત સાંભળીને માથે કામના રાખવી એ શોભતું નથી. એટલે ભગવાનનું ભજન કરીને ભગવાનને માંગવાનું. શું કરો? ભગવાન પાસે માયા માંગવી. જો માયા ને માયાવી બે વસ્તુ હોય છે.
માયા લાત મારે તો માયાવી મળે, માયાવી લાત મારે તો માયા મળે. શું જોઈએ છે? માયા જોઈતી હોય તો માયાવી બે આમથી આમ ફંગોળે, આમથી આમ ફંગોળે. માયાવી ફંગોળે તો માયા મળે, માયા ફંગોળે તો માયાવી મળે. તો પછી આપણે શું કરવું હશે? આપણે નક્કી કરવું. માયા તો માયા છોડવી પડે. એમ લઈને ખિસ્સામાં માયા ભરી રાખીએ પછી માયાવી ના મળે. માયા છોડવી પડે ને ભાઈ. શ્રી કૃષ્ણ કનૈયા સકામ ભાવ વિડંબના છે. શ્રીમદ ભાગવતની કથામાં એ શોભતું જ નથી. શ્રી સુખદેવજીના મુખથી કહેલ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કલયુગમાં સાક્ષાત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારો છે અને નિત્ય પ્રેમાનંદ ફળ પ્રદાન કરનારો છે. પેલો મોબાઈલ આપને મારો. મેં કહ્યું હું તમને કહીશ રહી જાય છે રોજ. અચ્છા, પેલું બ્રહ્માનંદ સ્વામીજીને મેં કહ્યું હતું ને તમને, યાત્રા કરવા ગયા હતા એ. એટલે જ્યોતિષ મઠના અને જ્યોતિર્મઠના અને આગલા શંકરાચાર્ય બ્રહ્માનંદ સ્વામીજી એમણે ઘણી વાર બદ્રીનારાયણ યાત્રા કરી હતી. એકવાર એમની સાથે 3 બીજા બ્રહ્મચારીઓ સાથે થયા હતા. જરા આગળ ગયા પછી એમણે બાકીના 3 બ્રહ્મચારીઓને કહ્યું, જુઓ, મેં તમારી પાસે રૂપિયા પૈસા કશું રાખ્યું જ નથી, હું રાખતો જ નથી. જો તમારામાંથી કોઈની પાસે કંઈક હોય અથવા તો એ ધન તો તમે જાતે છૂટા થઈ જાઓ અથવા ધનને છૂટું કરી દો, અથવા જે કોઈ પાસે ધન હોય એ આપણાથી અલગ થઈ જાય. કારણ કે આપણી સાથેના બ્રહ્મચર્યમાં એક પણ એવો ના હોવો જોઈએ કે જેની પાસે પૈસા હોય તો કષ્ટ થશે. જેની પાસે રૂપિયા પૈસા હશે એ જો સાથે રહેશે તો સંકોચ વશાતનો ઉપયોગ નહીં કરી શકે. કારણ કે આપણે કહું છે કે નહીં લેવાના, લાવ્યો છે છાનો મને વપરાશે નહીં. કારણ કે આપણે હાથે હાથે માથા પર છીએ. પૈસા હશે બિચારો આપણે તો શકવાનો જ નથી. અને જો ઉપયોગ નહીં કરી શકે તો મનમાં ને મનમાં એને બળતરા થશે. આથી જાતો સ્વયં પોતે માણસ અલગ થઈ જાય અથવા દ્રવ્યોને અલગ કરી દે. એક બ્રહ્મચારી પાસે 3 અશરફીઓ સોનાના સિક્કા ને મુદ્રા, સોનાની મુદ્રાઓ હતી. એને કહ્યું કે મારી પાસે 3 મુદ્રાઓ છે, આપ જે ઈચ્છો તે કરો એનું, હું તો સાચો આવવાનો જ છું. આથી નક્કી કરવામાં આવ્યું કે અમુક વૃક્ષ નીચે પૃથ્વીમાં દાટી દેવી અને બદ્રીનારાયણ યાત્રા સમાપ્ત થઈને પાછા આવતા એને કાઢી લેશું નક્કી કર્યું. 3 અશરફીઓને નિશ્ચિત સ્થાનમાં દાટી દેવામાં આવી. 4 બ્રહ્મચારી યાત્રામાં સાથે જોડાઈ ગયા, સાથે નીકળ્યા. ચાલવાનું તો પગથી જ હતું. શારીરિક પરીક્ષામાં સ્થાનના જળવાયુને કારણે 1 સપ્તાહની યાત્રા કર્યા પછી એ બ્રહ્મચારીને જેને અશરફીય પૃથ્વીમાં દાટી હતી એને એટલે એને તકલીફ માંદો પડ્યો, કંઈક થયું, દશા ખરાબ થઈ ગઈ. સુધરવાના લક્ષણ કંઈ દેખાતા જ નહોતા. અંતમાં એનું શરીર શાંત થઈ ગયું. અંત્યેષ્ટિ ક્રિયા કર્યા પછી બાકીના 3 બ્રહ્મચારી આગળ ચાલ્યા અને બદ્રીનારાયણ યાત્રા પૂરી કરી. દર્શનનો લાભ મળ્યો. પાછા આવતા જ્યારે એ સ્થાન પર પહોંચ્યા જ્યાં અશરફીઓ દાટેલી હતી, મહારાજશ્રીએ કહ્યું, એટલે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એમણે કહ્યું કે પેલી અશરફીઓને કાઢી લેવામાં આવે, દાન દક્ષિણા આપી દેવામાં આવે, કારણ કે પેલો માણસ મરી ગયો છે. હવે એ સ્થાન પર પૃથ્વી ખોદવામાં આવી અને જોયું તો અશરફીઓની ચારે તરફ અશરફીના જ રંગનો પાતળો સર્પ એને પીટળાઈને બેઠેલો હતો. મહારાષ્ટ્રીએ કહ્યું, વેદશાસ્ત્રમાં લખ્યું છે કે મૃત્યુ સમયે દાટેલા ધન ઉપર મન લાગી રહે તો સર્પ થવું પડે છે. આનું પ્રમાણે પ્રત્યક્ષ હાજર હતું કે ધન નીચે. આ બધું શાસ્ત્રમાં કહ્યું છે. આ બ્રહ્માનંદ સ્વામી આપણા અત્યારના આચાર્ય, આગલા આચાર્ય, એટલે આંખોની સામેની વસ્તુ છે. તો એને સાફ થવું પડે છે, શાસ્ત્રમાં લખ્યું છે. એનું પ્રમાણે પ્રત્યક્ષ છે. એવું જણાય છે કે આ બ્રહ્મચારીનું મન મળતી વખતે અશરફીઓમાં હશે. એવું પણ હોય કે આ લોકો જાણે છે એટલે કાઢી લઈ લેશે અને હું રહી ગયો છે એમના મનમાં, પણ પૈસાની ચિંતા આવી હશે મનમાં. આથી હવે સર્પ બનીને અહીં ધનની રક્ષા કરી રહ્યા છે. મહારાજશ્રીએ એ સર્પરૂપ બ્રહ્મચારીને સર્પ યોનિથી શીઘ્ર છુટકારો અપાવવાને માટે પકડી લીધા, ગંગાજીમાં પ્રવાહિત કરાવી દીધા અને અશરફીઓનો બ્રાહ્મણોને, મહાત્માઓમાં અને ભોજન કરવામાં દાન દક્ષિણા આપીને ખર્ચ કરી નાખ્યો.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ. આ બધી વસ્તુઓ બહુ જ અગત્યની હોય છે, બહુ જ અગત્યની હોય છે અને આપણા લાભ માટે છે. એટલે આ વસ્તુઓ કંઈ કથા માટે, કોઈને સંભળાવવા માટે, કોઈની ચિંતા માટે, કોઈ નિંદા માટે આપણને લિસ્ટ કન્સર્ન આપણને કોઈ લેવા દેવા નથી. જે કરવું હોય તે કરે, પણ આપણને એમ થાય કે આપણે બધું કરેલું નાની વસ્તુની આસક્તિમાં રહી ના જાય. અને આવા મહાન પુરુષો બ્રહ્માનંદ સ્વામીની સાથે જે બ્રહ્મચારી જતો હશે, બદ્રીનાથની જાત્રા, બધા નસીબદાર અને પુણ્યશાળી તો હશે જ ને કે જેને તપ મળી હશે, એમાંનો કોઈક. આ તો ભલભલા લોકોની આ વસ્તુઓ હોય છે અને એટલા માટે આપણે કે એક્સેપ્શન છે એવું તો માનવાનું કશું કારણ છે જ નહીં. અજામેલ છે એવું પણ નથી. ત્રણ છોકરાનું નામ નારાયણ પાડ્યું હતું, નારાયણ યાદ આવ્યો હતો એટલે કશું we do not take for granted કે અમારે તો વાંધો નહીં આવે. એમને થાય એવું આપણને ના થાય. હવે એ બધા વટ મારવાની કઈ જરૂર નથી. એટલે સાચવીને આપણી બધી જ મહેનત છે એ કેવળ ને કેવળ ભગવાનના ચરણમાં સમર્પિત થાય એવી ખૂબ ભાવના રાખીએ, ખૂબ મહેનત કરીએ અને આપણા જીવનમાં અત્યંત ગંભીરતા આપણે પ્રાપ્ત કરીએ, આનો લાભ લઈ શકીએ. इति श्रीस्कान्ते महापुराणे एकाशीति सहस्रां संहितायां द्वितीये वैष्णवखण्डे श्रीमद्भागवत महात्म्ये भागवत श्रोतृवक्तृ लक्षण श्रवण विधि निरूपणं नाम चतुर्थोऽध्यायः. समाप्तमिदं श्रीमद्भागवत महात्म्यं. हरि ओं तत्सत्. श्रीकृष्णार्पणमस्तु. बोलीશું શ્રી સુખદેવજી મહારાજ, શ્રી ઉદ્ધવજી મહારાજ, શ્રી પરીક્ષિતજી મહારાજ, શ્રી સદ્ગુરુનાથ મહારાજ, શ્રીમદ્ ભાગવત ભગવાન નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. બે શ્લોકો આપણે વાંચી લઈએ 3 વાર. મારા 833 પાનો 12મા સ્કંદના 13મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિં પ્રિયં. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિં પરમ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિં પરમ. અને હરે નમઃ 3 વાર બોલવાનું છે ને. મોટા છે અને 3 વાર હરે નમઃ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે મંગલાચરણ. વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્યોદ્ભૂતૈ યથા
कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तीर्दये संवित तं नृसिंहमुदये। ॐ नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादिनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूप प्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत् कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्री कृष्णचंद्र भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री परीक्षित जी महाराज की जय। श्री उद्धव जी महाराज की जय। बालकृष्ण दास की जय। श्री वृंदावन बिहारी लाल की जय। श्री रणछोड़ लाल की जय। द्वारिकाधीश की जय। गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री रमणी महारानी की जय। श्रीमद्भागवत भगवत